કેમ છો ભાવનગર? સર્વેને સાદર પ્રણામ સહ નમસ્કાર. ભાવનગરના આંગણે આજે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના માધ્યમથી જ્ઞાનના અતૂટ ભંડાર એવા બીએપીએસ સંસ્થાના પૂજ્ય શ્રી ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીને સાંભળવા માટે જ્યારે આપ સર્વે આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છો, ત્યારે હું રોટેરિયન વૈભવ વ્યાસ, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ વતી આપ સર્વે આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. સન 1905માં પોલ હેરિસ નામના વ્યક્તિ દ્વારા સ્થપાયેલી આ રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા, કે જે આજે 212 કરતાં પણ વધુ દેશોમાં 46,000 કરતાં વધુ ક્લબો સાથે અને 15 લાખ કરતાં વધુ પણ સેવાકીય હેતુથી જોડાયેલા સભ્યો સાથેનું દુનિયાનું સૌથી મોટામાં મોટું અને જૂનામાં જૂનું એનજીઓ છે. આપણે સૌ જાણીએ છીએ, 1985થી શરૂ કરી આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં પોલિયો જેવી મહામારીને નાબૂદ કરવા માટે કન્ટિન્યુઅસલી છેલ્લા 40 વર્ષથી આ સંસ્થા કામ કરે છે. અને આજે દુનિયામાં હાર્ડલી 1-2 દેશો એવા હશે કે જ્યાં પોલિયોના કોઈ કેસીસ છે. બાકી ઇન્ડિયા પણ 2014થી સમગ્ર પોલિયો મુક્ત ભારત જાહેર થઈ ગયું છે. મિત્રો, આપ સર્વેને અત્રે જણાવતા હું હર્ષની લાગણી અનુભવું છું કે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ માત્ર એક જ દાયકામાં એટલા બધા સેવાકીય પ્રોજેક્ટ કરી અને એવી આગવી ઓળખ બનાવી ચૂક્યું છે, ત્યારે રોટરીના અમુક પરમનન્ટ પ્રોજેક્ટ, સેવાકીય પ્રોજેક્ટ આપને જણાવતા મને આનંદ થશે. ભાવનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિનામૂલ્યે હોમિયોપેથી ક્લિનિક ચલાવવામાં આવે છે. ખૂબ જ ટોકન દરથી, રાહત દરે ડેન્ટલ ક્લિનિક ચલાવવામાં આવે છે અને બિલકુલ નજીવા દરથી દર રવિવારે વેક્સિનેશન સેન્ટર ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો બાળકોએ, હજારો દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. ખૂબ જ મહત્ત્વનો એક બીજો પ્રોજેક્ટ સુદામાની જોડી. ભાવનગર રોયલ દ્વારા 35થી વધુ એવી બહેનો જે વિધવા છે, નિસહાય છે, એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરી દર મહિને રાશનની કીટ આ સુદામાની જોડી પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવે છે. મેડિકલ ઇક્વિપમેન્ટ સેન્ટર, કોઈ દર્દી એવું છે જેને ખૂબ લાંબા સમયની બીમારી છે, કન્ટિન્યુઅસલી બેડ રિડન છે, એવી વ્યક્તિ માટે રાહત દરે અથવા ફ્રી ઓફ કોસ્ટ, વિનામૂલ્યે અહીંયાથી મેડિકલ ઇક્વિપમેન્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. CPR ટ્રેનિંગ વારંવાર આપવામાં આવે છે. એક ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ આ વર્ષના અમારા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના પ્રેસિડેન્ટ શ્રી મનહરભાઈ રાઠોડ અને સેક્રેટરી ગૌરવભાઈ એમના દ્વારા ઇનિશિએટ કરવામાં આવ્યો છે. ધોરણ 8 સુધીમાં સરકારી શાળામાં ભણી જે દીકરીઓએ 90 કરતાં વધુ માર્ક સરકારી શાળામાં ભણી લીધા હોય એવી દીકરીઓ માટે ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ વિનામૂલ્યે પ્રોવાઈડ કરવામાં આવે છે. અનેક અંતરિયાળ ગામોમાં, સરકારી શાળાઓમાં ચોપડા વિતરણ, સ્વેટર વિતરણ, રેઇનકોટ વિતરણ, આવા અનેક પ્રોજેક્ટ કરવામાં આવે છે. ભાવનગરની બાજુના અમુક ગામોને આનંદગ્રામ યોજના અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે, જે ગામના સમગ્ર વિકાસ માટે રોટરી 24 કલાક 24/7 કાર્યરત છે. અમારા પ્રમુખ શ્રી મનહરભાઈ દ્વારા આ વર્ષે એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, લાઈફ સેવર કિચન. જે કિચનની અંદર એક નાનકડો QR કોડ આપેલો છે. જ્યારે પણ આપણે ના ઈચ્છીએ પણ કોઈ આપણું સ્વજન કોઈ આકસ્મિક દુર્ઘટના જો એને ફેસ કરવાનો વારો આવે તો આ લાઈફ સેવર કિચન કોઈ પણ ત્યાંથી પાસ થતી વ્યક્તિ સ્કેન કરે તો એમાં એ વ્યક્તિની સંપૂર્ણ ડિટેલ, એના ફેમિલી ડૉક્ટર, એનું એડ્રેસ, એના ફેમિલી મેમ્બર્સ, એના કોન્ટેક્ટ ડિટેલ, આ બધું જ આ કિચન થ્રુ મળી જાય છે. તદુપરાંત રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા ઘણી બધી કોર્પોરેટ ઇવેન્ટ્સ તથા કલ્ચરલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. આવા અનેક સેવાકીય કાર્યો કરવા માટે ભાવનગરના સેવાભાવી ઔદ્યોગિક એકમો દ્વારા ફાળવવામાં આવતા CSR ફંડનો ઉપયોગ કરી રોટરી રોયલ ચેરિટેબલ ટ્રસ્ટ આ સેવાના દરિયામાં ઝંપલાવ્યું છે. આજે અમારા આમંત્રણને માન આપી અહીંયા આપ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છો. દરેકનું કદાચ નામ લેવું શક્ય નથી, પણ હું અમારા આમંત્રિત મહેમાનોનું અહીંયા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ વતી સ્વાગત કરું છું. માનનીય મેયર શ્રી ભાવનગર ભરતભાઈ પણ હમણાં ટૂંક સમયમાં પધારી રહ્યા છે. અમારા રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2024-25
શ્રી તુષારભાઈ શાહ પણ સુરતથી અહીં ઉપસ્થિત છે. ભાવનગરના પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા પણ ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ભાવનગર કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી જેના આંગણે આજે આપણે સૌ ભેગા થયા છે, ત્યારે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી MM ત્રિવેદી સાહેબ, MKBUના રજિસ્ટ્રાર શ્રી ભાવેશ જાની સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી વલ્લભભાઈ કથિરિયા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ દિલીપભાઈ કામાણી તેમજ પ્રેસિડેન્ટ ઇલેક્ટ પ્રકાશભાઈ ગોરસિયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી રવિન્દ્રભાઈ ઘેવરિયા તેમજ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી ભૂપતભાઈ વ્યાસ, લઘુ ઉદ્યોગ ભારતી ભાવનગરના પ્રેસિડેન્ટ શ્રી ખોડાભાઈ જાખણિયા તેમજ સેક્રેટરી હર્ષદભાઈ મોણપરા, અમારા રોટરીના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાની જે સુરેન્દ્રનગરથી આપણે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ આખી ઇવેન્ટ જેના દ્વારા સપોર્ટેડ છે, જેના દ્વારા સ્પોન્સર્ડ છે, જે અમારા જ ક્લબના મેમ્બર ડૉક્ટર મેહુલ જાની, જાનીઝ ઇમ્પ્લાન્ટ સેન્ટર, એમનું પણ આ તકે હું ઉલ્લેખ કરું છું. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના DRR ઇલેક્ટ રોટરેક્ટર રોહિત અજમેરા પણ આજે છેક ધુલિયા મહારાષ્ટ્રથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સિવાય આપ સર્વે અગ્રણી ઉદ્યોગકારો અમારા આમંત્રણને માન આપી આજે અહીં પધાર્યા છો. હું આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે જેની આતુરતાથી રાહ જોઈએ છીએ એવા જ્ઞાનવત્સલ સ્વામીજી, યોગ વિજય સ્વામીજી, કોઠારી સ્વામી, BAPS મંદિર ભાવનગર, ત્યાગરાજ સ્વામી અને પુણ્યકીર્તન સ્વામી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. હું પ્રેસિડેન્ટ મનહરભાઈ અને પ્રેસિડેન્ટ ઇલેક્ટ હરિભાઈને વિનંતી કરીશ કે આપ ફુલહાર તથા પુષ્પગુચ્છ દ્વારા જ્ઞાનવત્સલ સ્વામીનું સ્વાગત કરશો. પ્રેસિડેન્ટ મનહરભાઈ, પ્રેસિડેન્ટ ઇલેક્ટ હરિભાઈ, આપ જ્ઞાનવત્સલ સ્વામીનું સ્વાગત કરશો. ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે સ્વામીજીને આપણા આંગણે વધાવીએ. કોઠારી સ્વામી BAPS મંદિર ભાવનગર પણ આપણી વચ્ચે યોગ વિજય સ્વામી ઉપસ્થિત છે. હું સેક્રેટરી ગૌરવભાઈને વિનંતી કરીશ કે આપ યોગ વિજય સ્વામીનું સ્વાગત કરશો. સેક્રેટરી ગૌરવભાઈ. તાળીઓ શરૂ રહે. આપણે સ્વામીનું સન્માન કરી રહ્યા છીએ, સ્વાગત કરી રહ્યા છીએ. ત્યારે આપણી વચ્ચે ત્યાગરાજ સ્વામી પણ ઉપસ્થિત છે. હું સેક્રેટરી ઇલેક્ટ વિરલભાઈને વિનંતી કરીશ કે આપ ત્યાગરાજ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશો. સેક્રેટરી વિરલભાઈ ભાવસાર. હું અવિનાશભાઈને વિનંતી કરીશ. આપણી વચ્ચે પુણ્યકીર્તન સ્વામી ઉપસ્થિત છે. અવિનાશભાઈ, આપ પુણ્યકીર્તન સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશો. વધુ સમય ના લેતા આગળના કાર્યક્રમનો દોર સંભાળવા માટે હું જયભાઈ સોંડાગરને વિનંતી કરીશ. આપ પધારશો. જયભાઈ. ભાવસભર ભાવનગરની આ કલા, સંસ્કાર અને સામર્થ્યવાળી ધરતી ઉપર આજે જ્યારે ભાવેણાના પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકોની વચ્ચે રોટરી ક્લબની આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી મને જે કામ સોંપવામાં આવ્યું છે એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. મને એક એવા વ્યક્તિના પરિચયનું કામ સોંપવામાં આવ્યું છે જેમને પરિચયની કોઈ જરૂર નથી. આપણને આશ્ચર્ય થાય કે હાઉ કેન એજ ઓલ્ડ વિઝડમ કેન એડ્રેસ સોલ્યુશન ટુ કન્ટેમ્પરરી ચેલેન્જીસ. વર્ષો જૂની, સદીઓ પહેલાં અપાયેલી આધ્યાત્મિક શીખ અને સમજણ આજના આધુનિક પ્રશ્નોનું સમાધાન કઈ રીતે કરી શકે. પરંતુ આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ, એક એવા અતિથિ ઉપસ્થિત છે જેમની પાસે માત્ર આ પ્રશ્નોના અને સમસ્યાઓના ઉકેલ જ નથી, પરંતુ એમણે અનેક વ્યક્તિઓના, અનેક મહાનુભાવોના, અનેક સમાજના વચ્ચે ઉપસ્થિત રહીને અનેક વ્યક્તિઓના જીવન પરિવર્તન દ્વારા તેમની લાઈફને અપલિફ્ટ કરીને, એમના જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરીને એમને એક નવો રાહ ચીંધ્યો છે.
તેઓ આવે છે BAPS સ્વામિનારાયણ સંસ્થામાંથી. 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે શ્રદ્ધા, સંપ, નિસ્વાર્થ સેવા અને માનવ કલ્યાણના હેતુથી શરૂ કરેલી આ સંપ્રદાય અને આ સંસ્થા આજે 1000 કરતાં વધારે સંતો અને 1200 કરતાં વધારે મંદિરો સાથે વિશ્વભરમાં 160 કરતાં વધારે પ્રવૃત્તિઓ કરી રહી છે. યુનાઇટેડ નેશન્સથી માંડીને વિશ્વના અનેક દેશો અને મહાનુભાવોએ જેમની નોંધ લીધી છે. વિશ્વભરની અંદર માનવતાનું સિંચન કરતા એવા અનેક મંદિરો, વિશ્વના સૌથી મોટા મંદિરોમાંના એક એવું રોબિન્સવિલનું સ્વામિનારાયણ અક્ષરધામ હોય, ગાંધીનગર કે દિલ્હીનું અક્ષરધામ હોય, કે પછી યુનિવર્સલ હાર્મનીનો મેસેજ આપતું એવું અકલ્પનીય અખાતી દેશોમાં પથરાયેલું એ અબુધાબીનું BAPS હિન્દુ મંદિર હોય. આ સંસ્થાએ સમાજને અનેક ભેટો આપી છે. એમાંની જ એક ભેટ એટલે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, જેમણે પોતાની ઉચ્ચ કારકિર્દી અને મિકેનિકલ એન્જિનિયરિંગ જેવી ડિગ્રી છોડીને આ સાધુતાનો માર્ગ અપનાવ્યો. વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે એમણે દીક્ષા પ્રાપ્ત કરી અને છેલ્લા 31 વર્ષોમાં એમણે 15,500 કરતાં પણ વધારે આવી ટોક્સ આપીને અનેક લોકોનું જીવન પરિવર્તન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ સંદેશ અને દિવ્ય ભાસ્કરની અંદર પ્રસિદ્ધ થતા એમના લેખોમાંના અનેક વાચકોમાંથી કદાચ આપણે પણ એક વાચકો હોઈશું. આજે જ્યારે અહીં બેઠેલા ઓડિયન્સના હાથમાં મોબાઈલ વારે વારે ચેક થતા હોય ત્યારે એ કહેવાની જરૂર નથી કે હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફોલોવડ એન્ડ લાઇક્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ પર આપણને વારે વારે એમના પ્રવચન અને એમના બાઇટ્સ એ સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. 32 દેશોમાં વિચરણ કરીને એમણે 5,000 કરતાં વધારે લીડર્સ અને 30 લાખ લોકોના વ્યક્તિગત સંપર્ક દ્વારા એમને જીવન પરિવર્તનનું એક અમૂલ્ય અવસર એ એમણે આજે આપ્યો છે. શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીએ એમને પોતાના અમૂલ્ય પ્રદાન બદલ ડોક્ટરેટ ઓફ લિટરેચરની પદવી આપી છે. એટલું જ નહીં, પરંતુ સૂર્યદત્તા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટે એમને પોતાના આવા અમૂલ્ય કાર્યો બદલ નેશનલ લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અને સૂર્ય રત્ન ધ સેન્ટ ઓફ મોડર્ન ઇન્ડિયાની પદવી એમને એનાયત કરી છે. વિશ્વના અનેક દેશોમાં અનેક મહાનુભાવોને મળતી વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ટ્રાન્સલેટર તરીકે પણ તેમણે ખૂબ સારી સેવા આપી છે અને પોતાના આ સાધુ તરીકેના જીવનમાં છેલ્લા અનેક વર્ષોથી તેઓ અત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રધાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા મુજબ અનેક લોકોના જીવનમાં એ માનવતાના મૂલ્યોનું સિંચન કરી રહ્યા છે. આજે જ્યારે આપણી આગળ ફેન્સિયર હોમ્સ છે, વી હેવ ફેન્સિયર હોમ્સ બટ બ્રોકન હાઉસીસ, ઘર જાગ જમાડવાળા છે પણ પરિવારો ભાંગતા જાય છે. આપણી આગળ જ્યારે આજે વી હેવ વાઇડર હાઈવેઝ બટ નેરોવર વ્યૂ પોઈન્ટ્સ, રસ્તાઓ પહોળા થતા ગયા પણ સંકુચિતતા એમાં આપણી વિચાર છે સંકુચિત થતા ગયા. વી હેવ મોર નોલેજ બટ લેસ વિઝડમ, માહિતી વધતી ગઈ પણ સમજણ ઘટતી ગઈ. વી હેવ બીન ઓલ ધ વે ટુ મૂન એન્ડ બેક, ચંદ્ર સુધી પહોંચી ગયા પણ આપણી બાજુમાં બેઠેલા વ્યક્તિને હેલો કહેવું કદાચ આજે પણ આપણને અઘરું પડે છે. વી હેવ એબલ ટુ ક્રેક ધ એટમ, અણુને આપણે તોડી શક્યા પણ આપણા પૂર્વાગ્રહને તોડવો અઘરો પડે છે. તો આધુનિકતા તો આપણે ખૂબ આગળ વધ્યા, પરંતુ એ આધુનિકતામાં જ્યારે આધ્યાત્મિકતા ભળે છે ત્યારે આપણે પૂર્ણ માનવ બની શકતા હોઈએ છીએ. એ પૂર્ણ માનવ બનવા માટે થિંક ડિફરન્ટ, કઈ રીતે અલગ વિચારવું, એની વિશેષ વાત માટે પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને હું અહીંયા આમંત્રિત કરું છું. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય,
પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ ના સુંદર આયોજનમાં આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે ક્લબના પદાધિકારીઓ, નગરના બધા શ્રેષ્ઠી અને આગેવાનો અને આપ સૌ મેમ્બર્સને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ અને વેરી ગુડ મોર્નિંગ. રોટરી ક્લબ સાથે જ્યારે જ્યારે સંકળાવાનું થાય ત્યારે એક આનંદની લાગણી અંતરમાં આવે છે, કારણ કે આ રોટરી ઇન્ટરનેશનલની ખૂબ સારી સેવાઓ મેં વ્યક્તિગત રીતે બહુ નજીકથી જોઈ છે. આજનો આ રોટરીનો પ્રસંગ છે એ કદાચ તમને આશ્ચર્ય થશે, પણ કદાચ મારા જીવનમાં 150મી વખત હું રોટરી ક્લબમાં જતો હોઈશ. એટલે આઈ નો ધ ક્લબ, ઇટ્સ એક્ટિવિટીઝ ઇન એન્ડ આઉટ. એમાં દર વખતે આવો કાર્યક્રમ ન હોય, કોઈ વખતે કોઈ પ્રસંગે ઉદ્ઘાટન હોય, કોઈ પ્રસંગે લોન્ચિંગ હોય, પણ આઈ વુડ ટેલ વિથ ઓલ પ્રિવિલેજ that I'm associated with Rotary since last more than 30 years and attended more than 150 programs. કારણ કે જે સંસ્થામાંથી હું આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા અને રોટરી ક્લબ ઇન્ટરનેશનલ, એ બંને સંસ્થાઓના ઘણા બધા મકસદો સરખા છે. મુખ્ય તો નિસ્વાર્થ ભાવે જે સેવા કરવી, અન્યનું હિત ઈચ્છવું અને સારું કરવું, અને અન્ય વ્યક્તિ એટલે કે લાભાર્થી વ્યક્તિ સુખી થાય એમાં પોતાનો આનંદ મેળવવો, એવો જે એક હેતુ છે એ આપણી બંને સંસ્થાઓમાં સરખો જોવા મળે છે. એટલે પ્રથમ તો આપ સર્વે રોટેરિયન્સને ખૂબ ખૂબ અભિનંદન છે કે આપના વ્યસ્ત સમયોમાંથી, વેપાર ધંધામાંથી, ઘરની જવાબદારીઓમાંથી સમય કાઢીને રોટરીના માધ્યમથી, એના પ્લેટફોર્મથી આપ સમાજ માટે સારી સેવાઓ કરો છો. અને બધા આગેવાનો અને શ્રેષ્ઠીઓ પણ બધા છે કે જે તમને આર્થિક રીતે સાથ સહકાર આપે છે, જેમાં આપણે આજે જાનીઝ ઇમ્પ્લાન્ટ્સે ઇવેન્ટ સ્પોન્સર કર્યો છે તેમ. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. આજની વાતનો વિષય એવો છે, થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ એન્ડ સક્સીડ ડિફરન્ટ. એટલે કે તમે જ્યારે જુદું વિચારો છો ત્યારે તમે જુદા થાવ છો અને જુદી રીતે તમે સફળતા પ્રાપ્ત કરો છો. 99.99% પીપલ અપોન ધીસ અર્થ, એનું રૂટીન સવારે એવું હોય છે કે સવારે ઉઠે, મોર્નિંગ કોર્સ પૂરા કરે, ન્યૂઝપેપર કંઈક જોઈ લે, જોબ પર જાય, 7-8-10 કલાક મહેનત કરી લે, સાંજે ઘરે આવે, ફ્રેશન અપ થાય, જમે કરે, ટીવી જોવે, 2-4 મિત્રોને ફોન કરે, ડિનર પછી કદાચ સાંજે થોડા વોક માટે જાય, અને વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે સમય મળે અથવા તો હાથે કરીને સમય કાઢીને લાલ લીલા બટનની કેર કરે. લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. એટલે આમાં 99.9% of the people upon this earth have this routine. એમાં કંઈક આપણે આજે બેઠા છીએ એ આપણે જુદું વિચારવું છે, જેથી આપણે જુદા થઈ શકીએ. કારણ કે 70-80 વર્ષનું જીવન છે. ડેફિનેટલી વી ઓલ સિટિંગ હિયર, આપણા મનમાં એક સંકલ્પ છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ નોર્મલ રૂટીન લાઈફ. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ પોઈન્ટ? રેઝ યોર હેન્ડ્સ. વેરી ગુડ. મારે એક નોર્મલ, સામાન્ય રૂટીન જીવન તો જીવવું જ નથી. મારે વિશિષ્ટ જીવન જીવવું છે. આ ખાલી નાણાકીય દ્રષ્ટિએ વાત નથી, સેવાની દ્રષ્ટિએ વાત છે, અન્યને મદદરૂપ થવાની ભાવનાની વાત છે, સમાજ ઉપયોગી થવાની વાત છે, સમાજને પ્રદાનની વાત છે.
કારણ કે પોતાના માટે તો પશુ પંખી પણ જીવતા હોય છે. ઇફ પાર્ટ ઓફ યોર લાઈફ યુ હેવ નોટ ગિવન બેક ટુ સોસાયટી, યુ આર નો બેટર દેન એન એનિમલ ઓર અ બર્ડ. જીવનનો થોડોક હિસ્સો આપણે જો સમાજને પાછો ન આપી શકીએ, સમયની દ્રષ્ટિએ અને સંસાધનની દ્રષ્ટિએ, બે રીતે, ટાઈમ એન્ડ રિસોર્સિસ, તો આપણે પશુ કરતાં કંઈ વિશેષ જીવન જીવ્યા નથી. એટલે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જે જીવન સૂત્ર ઉપર જીવ્યા, જે એમના હૃદયમાં વાત હતી, એ બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. અને આ જીવન મંત્ર, જીવન ભાવના સાથે જીવ્યા અને એમને આ BAPS સંસ્થા એક વટવૃક્ષ વિશ્વવ્યાપી બનાવી. એટલે પ્રથમ અગત્યનો વિચાર છે થિંકિંગ ડિફરન્ટમાં, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ નોર્મલ રૂટીન લાઈફ લાઈક 99.9% પીપલ અપોન ધીસ અર્થ. આઈ વોન્ટ ટુ લીવ અ સ્પેશિયલ લાઈફ. એ પણ લોકોને દેખાડવા માટે સ્પેશિયલ લાઈફ નહીં, આપણને સંતોષ થાય એની માટે. આ વિચાર માટે થોડુંક આંતરિક કલેવર આપણે બદલવું પડે, મૂળભૂત વિચારો બદલવા પડે. મૂળભૂત વિચારો તો સવારથી ઉઠીને બે જ આવે છે, ધન અને પરિવાર. એમાંથી થોડાક બહાર નીકળવું પડે. એટલે એ આંતરિક કલેવર થોડું બદલવું પડે. તમને ખબર છે, કદાચ તમને આશ્ચર્ય થશે, કોલ, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ, રાધર ટ્રિપલેટ્સ. આ ત્રણેય સગા ભાઈઓ છે, કોલસો, ગ્રેફાઇટ અને હીરો. ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ જ્યારે કાર્બન એટમ્સ હેફેઝાર્ડ રીતે, આડાવડા રીતે ભેગા થઈ જાય ને ગમે તેમ, ઇન એન અનઓર્ગનાઇઝડ વે, તો ફાઇનલ પ્રોડક્ટ છે કોલ બની જાય, કોલસો. એના એ જ કાર્બન એટમ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે સાથે આવે, જે આપણે કેમિસ્ટ્રી ભણ્યા, એટલે આપણે 8મા 9મા ધોરણમાં બેન્ઝિન રિંગ ભણ્યા, તો બેન્ઝિન રિંગનું જે સ્ટ્રક્ચર, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, એ રીતે જો કાર્બન એટમ ભેગા આવી જાય તો ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ છે. એના એ જ કાર્બન એટમ જો ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર રૂપે ભેગા આવે, એટલે ધ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ અ ડાયમંડ. એટલે ત્રણે ત્રણ સગા ભાઈઓ છે ને, ટ્રિપલેટ છે, પણ ત્રણેયની બજાર કિંમતમાં ફેર છે, ત્રણેયની લોકોના હૃદયમાં ભાવ અને કિંમતની દ્રષ્ટિએ ફેર છે. યસ ઓર નો? ત્રણેયમાં ફેર છે. એક ભાઈ આટલો હોય, એમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય, ખરીદી જાય. આટલા નાના હીરાના ટુકડામાં કોલસો તો ટ્રક ભરીને આવે ને 2-4 ટ્રકે ભરી જાય. Why this difference when they are real brothers? તેનો જવાબ એ છે કે આંતરિક ગોઠવણમાં ફેરફાર. ત્રણેય કાર્બન એટમના જ બનેલા છે, પણ એ કાર્બન એટમની જે ગોઠવણ છે ને અંતરમાં, એના લીધે બાહ્યની કિંમત જુદી જુદી થઈ જાય છે. એમ દરેક વ્યક્તિ માણસ જ છે, આપણી પાસે હાથ, પગ, આંખ, કાન, બુદ્ધિ, શક્તિ બધું છે, પણ તમારી આંતરિક ગોઠવણ, વેલ્યુ સિસ્ટમ વિધિન યુ, એ આપણી આંતરિક ગોઠવણ છે. એ પ્રોપર હોય તો બહાર તમારી કિંમત ચોક્કસ વધી જાય. ટેલેન્ટ કેન ગીવ યુ અ પ્લેસ એન્ડ પોઝિશન. Academics can give you a place and position. Experience can give you a place and position. Platforms can give you a place and position. Back support systems can give you a position and place. But the place and position that value system can give you, all this combined cannot give you. એટલી તાકાત વેલ્યુ સિસ્ટમમાં છે. એટલે કે સદગુણે યુક્ત જીવન હોય, એની કિંમત એકેડેમિક્સ, ટેલેન્ટ, એક્સપિરિયન્સ, નો હાઉ, પ્લેટફોર્મ અને બેક સપોર્ટ સિસ્ટમ કરતાં પણ વધારે છે.
અહીંયા થિંક ડિફરન્ટ આવ્યું. આપણે આપણા એકેડેમિક્સ ટેલેન્ટ અને એક્સપિરિયન્સ ઉપર નિર્ભર રહીએ છીએ ને રહેવાનું. એનાથી પણ વધારે નિર્ભર આપણે રહેવાનું છે આપણી ગુણવત્તા પર, એટલે કે વેલ્યુ સિસ્ટમ ઉપર. કારણ કે આજે ઓપન એટમોસ્ફિયર છે સોસાયટીમાં, સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટ ઇઝ એન ઇન્ફોર્મેશન હાઈવે. એટલે ખોટું લાંબુ ચાલશે નહીં, સાચું હશે ને એ જ લાંબુ ચાલશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અત્યારે એટલું બધું ઓપન છે કે ખોટું લાંબુ ચાલશે નહીં, સાચું હશે ને એ જ લાંબુ ચાલશે. એટલે વેલ્યુ સિસ્ટમ ઉપર જયા વગર છૂટકો જ નથી. વેલ્યુ સિસ્ટમ આપણે જીવનમાં દ્રઢ કરવી જ પડશે. આપણે બધા દ્રઢ છે, પણ આવી વાતથી, આવા પ્રસંગથી, આવા એસોસિએશનથી આપણે વધારે સુદૃઢ કરી શકીએ છીએ. ધ મોર યુ બેંક ઓન યોર વેલ્યુ સિસ્ટમ, ધ મોર યુ ડેવલપ ક્રેડિટ્સ ફોર યુ. યસ ઓર નો? તમારી વેલ્યુ સિસ્ટમ ઉપર તમે આધારિત રહો એટલે તમારી ક્રેડિટ વધે જ. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા હતા. એક વાક્ય અંગ્રેજીનું વ્યાકરણની દ્રષ્ટિએ સાચું બોલી શકતા નહોતા. ફર્ગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. અને એમને એમના જીવનમાં 80 વર્ષ સુધી આ જ કલરના કપડાં આ જ સ્ટાઇલથી પહેર્યા. એટલે કોઈ બાહ્ય જાગજમાટ જેવું જ નહીં, લેંગ્વેજની દ્રષ્ટિએ, કપડાની દ્રષ્ટિએ. છતાં હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે એકલા હાથે, હું તમને હવે સ્ટેટિસ્ટિક્સ કહું છું, યાદ રાખજો, એકલા હાથે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ ઇન અ સ્પેન ઓફ 45 યર્સ બનાવ્યા. તમે બધા નાની મોટી પ્રવૃત્તિ સમાજ સાથે કરતા હશો. એક સંસ્થામાં તમે જવાબદાર વ્યક્તિ તરીકે, ટ્રસ્ટી હોય કે કાર્યકર તરીકે હોય, ઓફિસ બેરર તરીકે હોય, ત્યાં સાંજ કેવી રીતે પડે છે તમને ખબર પડતી હશે. નાના મોટા પ્રશ્નો હોય. 1300 સંસ્થાઓ એકલા હાથે ઊભી કરી. એટલે કે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. લેટ મી ટોક વેરી પ્રેક્ટિકલ. ત્યાં થોડા વર્ષો પહેલાં મેં હૈદરાબાદ ગયેલા. ત્યાં ભારતભરના બધા જ બિલ્ડર્સ, ડેવલપર્સ, રિયલ એસ્ટેટ ટાઇકુન્સ બધા ભેગા થયેલા. અને મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય એવો એક જણ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી ના કરી. મેં એમને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા છે. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. કાં તો હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ. કેટલી અદ્વિતીય સિદ્ધિ કહેવાય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રોને એમણે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. આ બધા આંકડા જે હું બોલ્યો ને, એમણે એક માનવ જીવનમાં કાર્ય કર્યું છે. આમાંનો એક આંકડો પકડીને આપણે ચાલુ કરવા જઈએ ને કામ, એટલે આપણી જિંદગી પૂરી થઈ જાય. તો એકાદો આંકડો પૂરો ના થાય. હા. અને સાથે સાથે અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 800થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. આ આંકડો હું તમને એટલા માટે કહું છું કે તમારે જ્યારે મેમ્બરશિપ ડ્રાઈવ હોય ત્યારે કેવી તકલીફ પડે છે ખબર છે ને? 2 જણાને નવા મેમ્બર બનાવવા ત્યારે ઇટ ટેક્સ એન એફર્ટ. થતા હોય, થાય જ છે લોકો, પણ ઇટ ટેક્સ એન એફર્ટ, ઇઝન્ટ ઇટ? તો તમારે એને મેમ્બર બનાવવાના છે. અહીં તો લાઈફ ટાઈમ સમર્પણ કરાવવાનું છે. ઇઝ નોટ અ જોક. અને 800 જે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, તેમાંથી 150થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ.
એમાંથી 50થી પણ વધારે અમારા સંતો આઈવી લીગ કોલેજીસ, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. અહીંયા બેઠા છો એમાંથી કેટલા તમે 35 કે 35થી નીચેના વર્ષના છો? હાથ ઊંચો કરો. 35 or less than 35. Raise your hands fully. Let me see. લગભગ તમે બેઠા છો એમાંથી 50% ઉપર. ઓકે, એ લોકોને મારે એટલું જ કહેવાનું કે તમે જન્મ્યા એ પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કરેલું. જેણે આંગળી ઊંચી કરી છે એ લોકોને કહું છું કે તમે લોકો જન્મ્યા ને આ પૃથ્વી ઉપર એ પહેલાં આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ. આવું એટલા માટે કહું છું, પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા લોકો પાસે જીવન સમર્પિત એક સિદ્ધાંત માટે, એક સેવા માટે કરાવી શક્યા. કેમ? એમનું થિંક ડિફરન્ટ હતું. એ કયું થિંક ડિફરન્ટ? બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. એ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ હતું. અને આના સિવાય પોતાના માટે એમને ક્યારેય વિચાર નથી આવ્યો. એટલે આવું લેવલનું જે થિંક ડિફરન્ટ હોય ને એ વ્યક્તિ જુદી બની જાય. જુદી કઈ રીતે બની જાય? હવે એક વાક્ય સાંભળજો. આ લેવલનું નિસ્વાર્થ થિંકિંગ અને વિચારસરણી હોય એ વ્યક્તિ કઈ રીતે જુદી બને? દેખાતી હોય આપણા જેવી જ. રિસોર્સિસ દે હેવ ટુ કમ ટુ હિમ. મેન રિસોર્સિસ, મટીરિયલ રિસોર્સિસ, મની રિસોર્સિસ, દે હેવ ટુ કમ ટુ હિમ. એ સામેથી આકર્ષાઈને એમની પાસે આવે અને એ સમાજ માટે એનો ઉપયોગ કરી શકે. દેટ ઇઝ હાઉ દે બીકમ ડિફરન્ટ. એ તમે જ્યારે ફંડ રેઝિંગ ડ્રાઈવમાં કોઈ પ્રોજેક્ટ માટે જતા હશો ત્યારે ખબર પડતી હશે. તમે જ્યારે ફંડ રેઝિંગ ડ્રાઈવ માટે જાઓ ત્યારે લોકોને કન્વિન્સ કરવા અને પ્રોજેક્ટ માટે ડોનેશન લઈ આવવું ચેલેન્જિંગ છે ને. પણ આ લેવલનું થિંક ડિફરન્ટ હોય ને તો રિસોર્સિસ દે હેવ ટુ કમ ટુ યુ. જેમ મેગ્નેટ હોય એને લોખંડને શોધવા નહીં જવાનું. લોખંડની ખીલીઓ વેરાયેલી પડી હોય ગ્રાઉન્ડ ઉપર, તમે ખાલી મેગ્નેટ ફેરવો ને ઉપર એટલે એની જાતે બધી ખેંચાઈ જાય. એમ રિસોર્સિસ તમારી પાસે સામેથી આવે. ઇફ યુ બીકમ દેટ કેરેક્ટર, ઇફ યુ બીકમ દેટ પર્સનાલિટી, તો થિંક ડિફરન્ટમાં જે રાહ ઉપર આપણે બધા ચાલ્યા છીએ, અમે ને તમે બંને, કે ભાઈ આપણે સમાજની સેવા કરવી છે અને નિસ્વાર્થ ભાવે સમાજને કંઈક આપવું છે, તો એ પ્રધાન રહે એની માટે કોલમાંથી ડાયમંડની જર્ની કરવાની છે. ત્યાં તો કુદરતી કરે છે, કુદરત કરે છે. કોલ, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડની ગોઠવણી. અહીંયા આપણે મહેનત કરવી પડશે કે આપણા અંતરમાં, આપણા હૃદયમાં આપણે એની ગોઠવણી વ્યવસ્થિત કરવી પડશે. So this is the first principal point of thinking different. કે where can I make a small positive change in myself so that I better fit my ecosystem? મારે મારામાં ચેન્જ કરવાનો છે. પહેલું થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ લેવલ સુધી થિંક ડિફરન્ટ કર્યું. હું એ જ માર્ગે છું, BAPS અથવા રોટરી, કે ભાઈ નિસ્વાર્થ ભાવે લોકો સુખી થાય એવી એક સેવા નાની મોટી કરવી છે. એમાં રાઈટ ઓર રોંગ? તો આઈ નીડ અ પોઝિટિવ ચેન્જ ઇન માય સેલ્ફ. પહેલાં લેટ મી આસ્ક ઓલ ઓફ યુ, તમે અમારે અહીંયા બેઠા છો એમાંથી કેટલા એવા માનો છો કે મારામાં કંઈક પોઝિટિવ ચેન્જની જરૂરિયાત છે? હાઉ મેની ઓફ યુ બિલીવ કે આઈ નીડ અ પોઝિટિવ ચેન્જ ઇન માય લાઈફ? સારું, બધે આંગળી ઊંચી કરી. બાકી ઘણા એમ છે કે મારામાં કોઈ ફેરફારની જરૂર જ નથી. જે કંઈ ફેરફારની જરૂર છે મારા સ્પાઉસમાં છે, મારા ચિલ્ડ્રનમાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સાસુ સસરામાં છે, મિત્રમાં છે, પડોશીમાં છે, વર્કિંગ કલીગ્સમાં છે, મારા ક્લબમાં, અધર એસોસિએશન મેમ્બર્સમાં છે. હું પૂર્ણ છું. હું પૂર્ણ છું. ફેરફાર આજુબાજુવાળાએ કરવાનો છે. આટીટ્યુડ છે આપણો. 200 વર્ષ પહેલાં અમારા આદિગુરુ ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દરેકના મનમાં એમ છે કે હું જેમ સમજું છું ને એમ જો આ બધા સમજે, હું કહું એમ જો આ બધા કરે ને તો બધા સુખી થાય એમ છે. પણ હવે બધાના મનમાં આ જ વિચાર છે. પ્રશ્ન ત્યાં છે. એવરીબડી ફીલ્સ દેટ. પણ હવે બધા આવી રીતે જ ફીલને અનુભવ કરે છે.
એટલે આપણામાં એક ચેન્જની જરૂર છે. એટલે થિંક ડિફરન્ટનું પહેલું પ્રેક્ટિકલ લેસન, આજે રાત્રે તમે સુવા જાઓ, બિફોર યુ રિટાયર ઇન યોર બેડરૂમ, તમારે એક ચેન્જ લખવાનો છે કે આ એક પોઝિટિવ ચેન્જ મારે મારામાં લાવવાનો છે. હેબિટની દ્રષ્ટિએ, થોટ્સ વિચારની દ્રષ્ટિએ, ઇમોશન્સ ભાવનાઓની દ્રષ્ટિએ, એક્સપ્રેશન્સ વ્યક્ત થવાની દ્રષ્ટિએ, એટીટ્યુડ્સ અભિગમની દ્રષ્ટિએ મારામાં એક આટલો ચેન્જ મારે લાવવાનો છે. ફોર એક્ઝામ્પલ, એક નાનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહું છું કે તમે એક ચેન્જ લાવો કે હું દરેક વ્યક્તિને તમે કહીને બોલાવીશ. સી ધ ચેન્જ ઇન ધ રિલેશનશિપ વિથ ધેટ પર્સન એન્ડ સી ધ ચેન્જ ઓફ સોસાયટી રિલેશન્સ વિથ યુ. બંને ચેન્જ તમે જોશો. આ બહુ નાની વાત કરું છું. મારાથી ઉંમરમાં નાનો હોય ને એને પણ હું તમે કહીને બોલાવીશ. સી ધ બિલ્ડઅપ ઓફ ધ એટમોસ્ફિયર બિટવીન યુ ટુ. અમારા BAPS સંસ્થામાં નિયમ અને નિયમથી આગળ ભાવના અને ભાવનાથી આગળ ચારિત્રનું એક ઘડતર દરેક સંત અને દરેક હરિભક્ત અને દરેક કાર્યકરને છે કે ઇરિસ્પેક્ટિવ નાનો મોટો હોય પણ બધા એકબીજાને તમે કહીને બોલાવે. એમાં લેવલ્સ ઓફ રિસ્પેક્ટ, લેવલ્સ ઓફ ઇન્ટિમસી, levels of care and share, levels of involvement, એ બધું નેક્સ્ટ લેવલ ઉપર જતું રહેશે. આ મેં તમને એક પ્રેક્ટિકલ નાની વાત કરી, તો એક પોઝિટિવ ચેન્જ લખવાનો છે. હાઉ મેની ઓફ યુ વુડ રાઇટ ઇટ ટુ નાઇટ બિફોર યુ ગો ટુ યોર બેડ? એક પોઝિટિવ ચેન્જ હું લખીશ આજે રાત્રે સૂતા પહેલાં. તો એ થિંક ડિફરન્ટની શરૂઆત પ્રેક્ટિકલી તમારે થશે એન્ડ યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન. બીજું એક થિંક ડિફરન્ટ એ છે, નક્કી કરેલું કામ થઈ જ શકે છે. ક્યારે એવું ન વિચારવું કે નહીં થાય, મારાથી નહીં થાય, આ મને નહીં ફાવે, આ મને ગમતું નથી, આ ક્લબના પ્રેસિડેન્ટે મને અથવા મારા DGએ મને સોંપી દીધું છે પણ એને સમજવું જોઈએ કે ભાઈ આ મારા સ્ટેટસ પ્રમાણે કામ નથી. સેવામાં આવ્યા ને એટલે સ્ટેટસ શબ્દ જ નીકળી જાય છે, ખબર છે ને? યસ ઓર નો? કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. અને બીજું, નક્કી કરેલું કામ થઈ શકે છે. આવે થિંક ડિફરન્ટ. સામાન્યતઃ લોકો શું વિચારે છે બહાર, કામ થાય ન થાય મારાથી, અથવા તો કામ મારા સ્ટેટસ પ્રમાણે છે કે નહીં, એનાથી આપણે થિંક ડિફરન્ટમાં જવું છે. હું જ્યારે સેવા કરવા નીકળ્યો, જેમ BAPS અથવા તમારે રોટરીની વાત છે, હું જ્યારે સેવા કરવા નીકળ્યો મેં સેવાનું પણ લીધું, એટલે કે પ્રતિજ્ઞા લીધી, દરેક કામ યોગ્ય જ છે. મને જે સમયે મારા અધિકારી જે કામ સોંપે એ મારે કરવાનું છે. એ ડિસિપ્લિન અને પ્રિન્સિપલ દ્રઢ કરવાનો, એની ચર્ચા પણ બહાર નહીં કરવાની. અને બીજું, ગમે તેટલું અઘરું કામ હોય થઈ શકે છે. આજે તમારા નવા પ્રેસિડેન્ટ, ઇનકમિંગ પ્રેસિડેન્ટને તમારા લિવિંગ પ્રેસિડેન્ટ બંને જણા અહીંયા ઉપર આવ્યા, એટલે આજે તમારે શિફ્ટ ઓવર એટલે ઇન્સ્ટોલેશન છે. અમે આવવાના છીએ બપોરે ઇન્સ્ટોલેશનમાં. એક ઇન્સ્ટોલેશનની વાત તમને કરું. 21મી મે 1950ના દિવસે એક પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન થયું. એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એ વખતે એમની ઉંમર 28 વર્ષની હતી. જેમ તમારે આજે પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન છે ને, એમ પ્રમુખ સ્વામી મહારાજનું ઇન્સ્ટોલેશન હતું. આપણે કયો મુદ્દો ચર્ચા થાય છે? કોઈ કામ નાનું નથી. સંસ્થા દ્વારા સોંપાયેલું અથવા સંસ્થા માટે કોઈ કામ આપણી માટે નાનું નથી. એવરી વર્ક, એવરી સર્વિસ, એવરી એક્શન for the organization, for the society, it carries dignity. એમાં ગૌરવ છે.
તો 21મી મે 1950ના દિવસે BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ BAPS. એ વખતે એમની ઉંમર 28 વર્ષની હતી. તે દિવસે અમદાવાદમાં તો 15-25 લોકો ભેગા થયેલા અને ઇન્સ્ટોલેશનમાં આટલું હતું કે શાસ્ત્રીજી મહારાજે આવી એક ભગવી ચાદર એમના ખભા ઉપર ઓઢાડી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઇન માય પ્લેસ. 1950 એટલે આજથી 75 વર્ષ પહેલાં ગણો, કોઈ કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં. એટલે અમારા સંપ્રદાયના 4-5 પરિવારના મહિલા વર્ગ, એ મહિલાઓએ ભેગા થઈને આ 25-50 જણાની રસોઈ બનાવેલી. એક જગ્યાએથી બધાના વાસણ પણ ન મળે એટલે 5-6 ઘરેથી બધા વાસણ લઈ આવેલા જેમાં બધાને જમવાનું હોય. એટલે કાર્યક્રમ પત્યો એટલે બધા જમ્યા. જમીન પછી બધા છૂટા પડ્યા. છૂટા પડ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ બધાને વિદાય આપીને પાછા આવ્યા અને પછી એ જમવા માટે ગયા. રાત્રે સમય થઈ ગયો હશે 8, 8:30, 9, 9:30નો. અને ત્યાં કિચનમાં બધા જ એઠા વાસણો જેમાં રસોઈ બની હતી અને જેમાં લોકોએ જમ્યા હતા એ પ્લેટ્સ, એ બધું એઠું એમને પડેલું. એ વખતે જેમ મેં કીધું કેટરિંગ સિસ્ટમ નહોતી એટલે બધું બધા જાતે જ કરતા હતા. લગ્ન પ્રસંગ હોય, વ્યવહાર હોય. પ્રમુખ સ્વામી મહારાજ હેડ 2 choices. ચોઇસ નંબર 1, પ્રેસિડેન્ટ બન્યા એટલે કોકને કહી શક્યા હોત કે 2 જણા ભેગા થઈને વાસણ ઉટકી નાખો. અને ચોઇસ નંબર 2, ધ પ્રેસિડન્ટ is the first servant of the organization. Pramukh Swami choose choice number 2. 21મી મે રાત્રે 8:30 વાગે 1950 એને ચોઇસ નંબર 2 રાખી કે આજે મને આ સેવા મળી, મારે આ કામ કરવાનું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ બન્યા. હી સ્ટાર્ટેડ હિઝ પ્રેસિડેન્સી વિથ ક્લીનિંગ યુટેન્સિલ્સ ઓફ ધ ગેસ્ટ હુ હેડ ટેકન મીલ્સ ઓર પ્રિપેર્ડ મીલ્સ ઓન હિઝ ઇન્સ્ટોલેશન. પોતાનું ઇન્સ્ટોલેશન થયું, એમાં જે ગેસ્ટ આવેલા એની જે રસોઈ બની હતી એ જે જમ્યા હતા એ બધા વાસણ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે રાત્રે 1-1.5 કલાક ઉટક્યા અને પછી જમવાનું શરૂ કર્યું. એ જે ભાવના that carried on for another 65 years, 65 વર્ષ પછી 1950થી માંડીને 2016 સુધી 65 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ અનડિસ્પ્યુટેડ, no controversy, no elections, no challenge, he remained the undisputed president of BAPS. દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી, દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી કે જેના પ્રેસિડેન્ટ 65 વર્ષ સુધી એક જ વ્યક્તિ રહ્યા હોય, સંસ્થાનો જબરજસ્ત વિકાસ કર્યો હોય અને કોઈ વ્યક્તિને એમના પ્રત્યે અસંતોષ નહીં, કોઈ ઇલેક્શનની વાત નહીં. BAPS સંસ્થામાં કોઈ ઇલેક્શન જ નથી. એ 65 વર્ષ સુધી પીપલ્સ પ્રેસિડેન્ટ કેમ રહ્યા? ભાવના શું હતી? સંસ્થામાં કોઈ પણ કામ એ નાનું નથી. એટલે તમારે રોટેરિયને આજે થિંક ડિફરન્ટ એ કરવાનું છે કે તમને સોંપાયેલો કોઈ પણ પ્રોજેક્ટ નાનો નથી. ઘણા કામ એવા હશે કે તમને રોટરીના પ્રસંગમાં સ્ટેજ ઉપર આવવા નહીં મળે અને ઘણાના કામ એવા હશે કે એની કળા એવી હશે અથવા તો એનું કામ એવું હશે કે વારે વારે એને સ્ટેજ ઉપર આવવાનું થશે. અને ઘણાને એવું હશે કે એને અત્યારે પાર્કિંગ અને કિચન ડિપાર્ટમેન્ટની સેવા હશે. તો હી વિલ નોટ સી ધ સ્ટેજ ઓર શી વિલ નોટ સી ધ સ્ટેજ. પણ તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે હું અહીંયા સેવા કરવા આવ્યો છું. રેકોગ્નિશન મળે કે ના મળે, માય જોબ, માય પ્લેજ ઇઝ ટુ સર્વ. કારણ કે રોટરીનો સિદ્ધાંત શું છે? વી સર્વ. તો અહીંયા થોડું ઈગો ડિફ્લેટ કરીને આપણે થિંક ડિફરન્ટ કરવાનું છે કે મારે સેવા કરવાની છે. એટલે અહીંયા સંસ્થામાં કોઈ કામ નાનું નથી. એટલે જ્યારે તમને કોઈ ક્લબ તરફથી કોઈ પ્રોજેક્ટમાં કોઈ સેવામાં જોડવામાં આવે
અને તમને એમ થાય કે યાર આવું સામાન્ય કામ મને સોંપી દીધું, ત્યારે તમારે 21મી મે 1950નો આ પ્રસંગ યાદ રાખવાનો કે પ્રમુખ સ્વામી મહારાજ ઇન્સ્ટોલ થયા પ્રેસિડેન્ટ તરીકે દિવસે એમને વાસણ ઉટક્યા હતા, એના કરતાં તો કંઈક મારે સારું કામ છે આ. You take inspirations from great personalities to live a better life, to learn something in life. બીજું, કોઈ પણ અઘરું કામ થઈ શકે છે, ગમે તેવો મોટો પ્રોજેક્ટ. અને હંમેશા તમને બધા રોટેરિયન્સને મારી અર્જ છે, તમારી કેપેસિટી બહારનો પ્રોજેક્ટ હાથમાં લેવો. નાનો પ્રોજેક્ટ હાથમાં જ નહીં લેવાનો. નહીં લેવાનો એટલે એ દ્રષ્ટિએ કહું છું કે હંમેશા એમ ફોર ધ બિગ. કામ આપણે દરેક નાના મોટા કરવાના છે. મારી ભાવના શું છે કહેવાની? કેપેસિટી બહારનો પ્રોજેક્ટ લેવાનો. તમને એમ થાય કે ના મેક્સિમમ મારી ફંડ રેઝિંગ કેપેસિટી 3 કરોડની છે, 20 કરોડનો જ પ્રોજેક્ટ હાથમાં લેવાનો. ચેલેન્જ ધ ચેલેન્જ. ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. તમે મોટું કામ હાથમાં લો તો ઉપરવાળાને એમ થાય કે કરવું છે ને નિસ્વાર્થ ભાવે, પણ બહુ મોટું હાથમાં લીધું છે તો લેટ મી હેલ્પ હિમ. ઇન્વોક ધ ડિવાઇન. તમે મોટો પ્રોજેક્ટ હાથમાં લેશો એટલે ભગવાનને એમ થશે કે ના, એને નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે અને બહુ મોટું કામ હાથમાં લીધું છે, લેટ મી હેલ્પ હિમ. અને મદદ આવશે જ. સેવાનું કોઈ કામ પૈસાના વાંકે આજ સુધી અટક્યું નથી અને અટકશે નહીં. હિંમત તમારી હોવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરી તો તમે જુઓ. પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરી કે અમેરિકામાં અક્ષરધામ કરવું છે. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ એટ ગાંધીનગર અને દિલ્હી? બધા જ. ગાંધીનગર અક્ષરધામ 23 એકર ઉપર છે, એ ટેક્સ્ટ બુક છે. દિલ્હી અક્ષરધામ 110 એકર ઉપર છે, એ એન્સાઇક્લોપીડિયા છે. અને અમેરિકા રોબિન્સવિલ અક્ષરધામ છે 285 એકર ઉપર છે, લાઇબ્રેરી છે. આખા અમેરિકાને ભારતીય સંસ્કૃતિનું દર્શન થશે. અને એ પથ્થરનું બાંધકામ છે. 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ સ્ટોન. 19 લાખ ઘનફૂટ પથ્થરનું એ કામ છે. 1000 વર્ષ સુધી અમેરિકાની ધરતી ઉપર એમને ઊભું રહેશે. જેમ ભારતમાં 800-1000 વર્ષ જૂના આપણે મંદિરો જોઈએ છે, 1000 વર્ષ સુધી ઊભું રહેશે. અને એના ઉદ્ઘાટન સમારોહમાં 1 મહિના સુધી આ કાર્યક્રમ ચાલેલો. અનેકવિધ પ્રસંગો થયા, અનેકવિધ કાર્યક્રમો થયા. એમાં એક કાર્યક્રમ એવો હતો જ્યારે અમેરિકાના 45 શહેરોના 45 વ્હાઇટ અમેરિકન મેયર્સ મહંત સ્વામી મહારાજ સાથે મંચ ઉપર બેઠા હતા. 45 વ્હાઇટ અમેરિકન મેયર્સ. એટલો ભવ્ય સમારંભ થયેલો. અને એ સમારંભમાં હુઝુ બધા હતા. બે મોઢે બધાએ નિસ્વાર્થ ભાવે કરેલી આ સેવાના વખાણ કર્યા. કેટલી મોટી હિંમત કહેવાય. 1997માં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે રણમાં મંદિર કરવું છે. ત્યાં ગયા ત્યારે પ્રમુખ સ્વામી તો નહીં, પણ કોઈ પણ સેફ્રન ક્લેડ પર્સનને અબુધાબીમાં એન્ટ્રી જ નહોતી. રૂલ્સ જ એવા હતા એ દેશના. તમે મૂર્તિ પણ ના લઈ જઈ શકો અને આ કપડાં પહેરીને, આ કલરના કપડાં પહેરીને પણ ત્યાં ન જઈ શકો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે શારજામાં એવો સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીમાં 2 વર્ષ પહેલાં લંડનમાં જેવું મોટું મંદિર કર્યું છે, ભારતીય સંસ્કૃતિનું સરસ એક્ઝિબિશન ગોઠવ્યું છે, ભારતીય રીત રિવાજ, રહેણીકેણી, વેશકેશ, ખાનપાન, એના લોકોને આપણે દર્શન કરાવ્યા છે, લોકોને સારી વાત આપી છે, શીખવાડી છે, એ આપણે અહીંયા અબુધાબીમાં કરવું છે. એટલે આપણા જેવા 2 જણા ડાયા બાજુ ઊભા હતા કે સ્વામી અબુધાબીની દુબઈ રાખો, કારણ કે દુબઈમાં પરમિશન્સ મળશે, અબુધાબીમાં ક્યારે નહીં મળે. પ્રમુખ સ્વામીમાં જે કહ્યું ના, અબુધાબીમાં જ કરવું છે, કારણ કે યુએઈનું કેપિટલ છે, કેપિટલ સિટીમાં જ કરવું છે. પાછું આપણા જેવા 2 જણા ત્યાં અનુભવી ઊભા હતા જે 15-20 વર્ષથી ત્યાં રહેતા હતા. એમણે કહ્યું સ્વામી પોસિબલ જ નથી કે અબુધાબીમાં કોઈ હિન્દુ મંદિર થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે અબુધાબીમાં જ કરવું છે, કરો ભગવાનને પ્રાર્થના. અને ત્યાં ભગવાનને ધૂન કરી. 1997નો આ પ્રસંગ પછી તો કેટલી બધી ઘટનાઓ એ પ્રદેશમાં બની, વિશ્વમાં બની, કે કોઈ રીતે કોઈ સંજોગોમાં શક્ય ન બને.
પણ જીગર, નિસ્વાર્થ ભાવના, આપવાની ભાવના, લોક કલ્યાણની ભાવના, માણસ માનવતાનું સારું થાય એવી ભાવના પ્રમુખ સાહેબના હૃદયમાંથી, તો અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યને 2015માં લેખ કર્યો અને BAPS સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસવે, શેખ ઝાયદ એક્સપ્રેસવે, જે પ્રાઇમ લોકેશન, એમાં 27 એકર જગ્યા ગિફ્ટમાં, ભેટમાં આપી. આપણે કયો મુદ્દો ચર્ચી રહ્યા છે થિંક ડિફરન્ટમાં? નક્કી કરો એ કામ થાય જ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા કે થાય એટલું કરીએ એ અભિગમ નહીં, કરીએ એટલું થાય જ. આપણો કોન્સેપ્ટ શું છે? નોર્મલી આપણે શું કરીએ? જેટલું થશે એટલું કરશું. દેટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. નક્કી કરીએ એટલું થાય. અહીંયાથી આપણે થિંક ડિફરન્ટ. એટલે જેમ તમારે પણ રોટરીમાં મોટો પ્રોજેક્ટ લેવાનો, રોયલમાં, અને ક્યાંક ઢીલું પડે અથવા પાછું પડે ને તો યાદ રાખવાનું પ્રમુખ સ્વામી રોબિન્સવિલ અક્ષરધામ એન્ડ પ્રમુખ સ્વામી અબુધાબી મંદિર, બસ. એટલે પાછું પાવર આવશે તમને. આ પ્રોજેક્ટ છે તે લેવલના, અને એ પ્રોજેક્ટ કર્યો. ફાઉન્ડેશનમાં જ 34,000 ટન પથ્થર છે અને કોન્ક્રીટને જે બધું ગણો 34,000 ટન્સ, કારણ કે રણ છે. એ પણ 1,000 વર્ષ ઊભું રહે એવું મંદિર છે. અને 7 મોટા શિખરો છે, 7 એમિરેટ્સ ઓફ UAE. ગંગા, યમુના અને સરસ્વતી નદી અમે પાણી વહેવડાવ્યું છે. રણમાં નદી ચાલુ 24 કલાક, ગંગા, યમુના અને સરસ્વતી. અને વીકેન્ડ્સમાં 65-70 હજાર લોકો આવે છે, આભા થઈ જાય છે. રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદની બધી વાર્તાઓ શિલ્પમાં કંડારી છે. અને શેખે જ્યારે આ મંદિર જોયું, શેખને એમ થયું કે મારા મનમાં હતું એવું સ્કાયલાઇનમાં એક એડિશન આવ્યું, અબુધાબી સ્કાયલાઇનમાં, ધીસ લેવલ ઓફ પરફોર્મન્સ. એટલે એમણે લેખ કર્યો કે આ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લાઈફ ટાઈમ ઇલેક્ટ્રિસિટી અને પાણી રાજ તરફથી ફ્રી. ઇલેક્ટ્રિસિટી તો કદાચ ફ્રી ક્યાંક આપી શકે, પણ ત્યાં એ પ્રદેશમાં પાણીનું બિલ ના આપવું ને ઘરે, એ બહુ મોટી વાત છે. અને પછી લાઈફ ટાઈમ સિક્યુરિટી પણ સરકાર કરશે. આટલું મોટું મંદિર જેને સરકારને ભાવ થયો કે પાર્કિંગ લોટ 400 ગાડીઓનું અમે બનાવી આપીએ. અબુધાબીના શેખે 400 કારનું કોન્ક્રીટ પોશ એકદમ પાર્કિંગ મંદિરની બાજુમાં બનાવી આપ્યું. મુદ્દો શું આપણે ચર્ચા કરીએ છીએ? નિસ્વાર્થ ભાવે મોટો પ્રોજેક્ટ હાથમાં લો, ઇન્વોક ધ ડિવાઇન. ભગવાન તમારી સાથે છે, કામ થાય જ. એટલે તમે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરવા બેસો કે આપણે આ પ્રોજેક્ટ લેવો છે, તો કોઈ બોલતા નહીં મેમ્બર્સમાંથી, ના 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 ના, તો બહુ મોટો છે, આપણે જોજો પછી નહીં થાય, એવું નહીં બોલવાનું. હંમેશા શું બોલવાનું? થાય જ, થઈ જ શકશે. પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવાના કે 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ અમેરિકામાં ને અબુધાબીમાં આટલું મોટું કામ કરી શકે. હવે એટલું જ મોટું જોહાનસબર્ગમાં થઈ રહ્યું છે, એટલું જ મોટું સિડનીમાં થઈ રહ્યું છે, એટલું જ મોટું મેલબર્નમાં થઈ રહ્યું છે, અને 1.5 વર્ષ પછી પેરિસમાં ઓપનિંગ થશે. ઇટ કેન હેપન. એટલે બીજું થિંક ડિફરન્ટ શું છે? કામની દ્રષ્ટિએ 2 મુદ્દા મેં કયા. પ્રમુખ સ્વામી મહારાજે પ્રેસિડેન્ટ બને દિવસે વાસણ ઉઠકે, એમાંથી કયો મુદ્દો શીખવાનો? થિંક ડિફરન્ટ, નવું વિચારવાનું. સંસ્થામાં કરેલું અથવા સંસ્થા માટે, જે સંસ્થામાં આપણે જોડાયા છે, અમે BAPS ને તમે રોટરી, સંસ્થા માટે અને સંસ્થાનું કોઈ કામ નાનું નથી. એવરી વર્ક ઓર સેવા હેઝ ડિગ્નિટી. જેમ માર્ટિન લુથર કિંગ કહેતા કે ઇફ ઇટ ઇઝ ઇન યોર ડેસ્ટિની ટુ સ્વીપ ધ ફ્લોર્સ, કેચ ધ બ્રૂમ ઇન અ વે એન્ડ સ્વીપ ઇટ ઇન અ વે, ઇમેજિનિંગ યોર સેલ્ફ ટુ બી માઇકલ એન્જલો એન્ડ પિકાસો. તમારા નસીબમાં, ગુજરાતી કરું છું, તમારા નસીબમાં ઝાડુ વાળવાની વાત આવી તો હાથમાં સાવરણી એવી રીતે પકડવી અને એવી રીતે કચરો વાળવો, તમારી જાતને વિચારું કે હું માઇકલ એન્જેલો છું અને હું વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ પિકાસો છું. એ લોકો એના બ્રશથી જે કામ કરે છે ને, એ આજે હું સાવરણીથી કરવાનો. એવરી વર્ક હેઝ ડિગ્નિટી. કોઈ કામ નાનું મોટું નથી. આ થિંક ડિફરન્ટ. તો તમને કામમાં મજા આવશે.
તમને એ કામમાં ઉર્જા આવશે, તમને કામમાં મજા આવશે, તમને કામમાં ઉર્જા આવશે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન નીચે જાતે ઝાડુ પકડીને સાફ સફાઈ ચાલુ કરી. કોઈ કામ નાનું નથી. અને બીજું, નક્કી કરેલું કામ થાય ને થાય. પુરુષાર્થ આપણે કરી લેવાનો. આફ્ટર ડિટર્મિનેશન ઇન્વોક ધ ડિવાઇન. ત્રીજી વાત, થિંક ડિફરન્ટમાં. નાવ આઈ કમ ટુ યોર ફેમિલી. કારણ કે ફેમિલીમાં સ્ટેબિલિટી અને પીસ હશે ને તો જ બિઝનેસમાં અને રોટરીમાં બે જગ્યાએ મજા આવશે. બેક હોમ ડિસ્ટર્બન્સ હશે ને તો ઓફિસમાંય મજા નહીં આવે અને અહીંયા રોટરીમાં પણ તમને મજા નહીં આવે. એટલે ફેમિલી સ્ટેબિલિટી એન્ડ ફેમિલી પીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રાયોરિટી ટુ ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો. લગભગ 1 લાખ પરિવારમાં અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. અને ધ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વે શું હતો? વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી મેમ્બર્સ whom you love and respect, who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. તમારા પરિવારજનો જેની માટે તમને પ્રેમ અને આદર છે એ લોકોને પણ તમારા માટે પ્રેમ અને આદર છે. એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે થિંક ડિફરન્ટમાં ત્રીજો મુદ્દો, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન વર્ક. Family is important than money and family is important than your social relations. બાર લોકો જુદી રીતે સમજે છે કે ફેમિલી તો છે જ નહીં યાર, 24 કલાક ઘરમાં જ હોય છે, રાત્રે 11 વાગે જઈએ તોય વાઈફ દરવાજો ખોલે જ છે ને. ટેકન ફોર ગ્રાન્ટેડ. અહીંથી થિંક ડિફરન્ટ. દુનિયા ફેમિલીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે, આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, ટોપ પ્રાયોરિટી. કારણ કે એ છે ને તમારા આનંદ અને એનર્જી બંનેનો સ્ત્રોત ફેમિલીમાં છે. ત્યાં સરખું ચાલતું હશે ને તો ઓફિસમાં રોટરીમાં બે જગ્યાએ સેવામાં સારું ચાલશે, અને ત્યાં ડિસ્ટર્બન્સ હશે ને તો બે જગ્યાએ ડિસ્ટર્બન્સ. એટલે કયા એટીટ્યુડથી જીવવાનું ફેમિલીમાં? તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર હો ને તો પણ ફેમિલીમાં એમ જ સમજવાનું કે જેમ બાકીના 4 જણા 5 જણા છે ને એમ જ હું છું. એક બહુ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. આઈ થિંક ઇટ વોઝ ઇન 2021, એવરી મેન્સ મિશન. એના લેખક છે એક લેડી રેબેકા બિયર્ડ. એને બહુ સરસ પ્રસંગ લખ્યો છે. શી ઇઝ અ સાયકાટ્રિસ્ટ, શી ઇઝ અ પબ્લિક સ્પીકર, શી ઇઝ અ સોશિયલ કાઉન્સેલર. એમણે એક પ્રસંગ પોતાનો લખ્યો છે એક દિવસ કે મારા સેશન પછી એક લેડી મને અપ્રોચ કરી. શી મસ્ટ બી અરાઉન્ડ 45. અને લેડીએ મને એપ્રોચ કરીને કીધું કે મારે તમારી બહુ પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. એટલે નેક્સ્ટ ડે 10 વાગે મેં એમને એપોઇન્ટમેન્ટ આપી, મારા ઓફિસે આવ્યા. અને લેડીએ, આ લેડી ઓથર રેબેકા બિયર્ડને કહ્યું કે મને ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે. આ એક જબરી વાત છે. હા, બહુ ડીપ તમે જાઓ ને તો ઘણા બધાને આવું હોય છે. ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે. કારણ કે પેલું રૂટીન સમજી લીધું, ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધું. અહીંયા ઇનોવેશન, ક્રિએશન, મીટિંગ બધું હોય એટલા માટે. અને વાઇસે વર્ષા હોય છે. તમે ઘરેથી 9 વાગે નીકળો ત્યારે ઘરમાં બધાને એમ હોય છે 6 વાગ્યા સુધી શાંતિ. બે બાજુ હોય છે. ટેક ઇટ લાઇટલી, આઈ એમ જસ્ટ જોકિંગ, ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. તો આ લેડીએ પૂછ્યું કે આઈ લવ માય ઓફિસ મોર દેન માય હોમ, અને મને ત્યાં વધારે મજા આવે છે. હવે આ જે લેડી કાઉન્સેલિંગ માટે આવેલા ને, શી વોઝ અ CEO ઓફ અ ગુડ કોર્પોરેશન. રેબેકા બિયર્ડે 1-1.5 કલાક એમની સાથે વાર્તાલાપ કરીને એમની બધી માનસિકતા જાણી અને પછી બહુ જ સરસ સલાહ આપી કે તમને ઓફિસમાં એટલે વધારે મજા આવે છે કે ઓફિસમાં તમારું ઘણું બધું ધાર્યું કામ થાય છે, તમે CEO છો એટલે તમને કોઈ પ્રશ્ન પૂછનાર છે નહીં, અને ઘરમાં તમારું બધું ધાર્યું થતું નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? અમને ઓછો અનુભવ છે, તમને વધારે છે એટલે તમને પૂછું છું.
ઘરમાં આપણું ધાર્યું બધાનું થતું નથી. એટલે તમને સાહજિક ઓફિસમાં મજા આવે, કારણ કે ઓફિસમાં ઓર્ડર કરવાનો, પેલા પટ્ટાવાળાને ઓર્ડર કરવાનો, ક્લર્કને ઓર્ડર કરવાનો, એકાઉન્ટન્ટને ઓર્ડર કરવાનો, એટલે તમને રિપોર્ટ્સ મળે, સામેથી આવે, કોઈ સર કરે, ગુડ મોર્નિંગ કરે. સવારમાં ઘરમાં કોઈ ગુડ મોર્નિંગ કહેતું જો બધા ના પાડે, ઘણા તો મોટી ના પાડવા માંડે આમ, એટલે 10 વર્ષથી નહીં, ના 20 30. એટલે ત્યાં ઓફિસમાં વધારે મજા આવે છે. રેબેકા બીએડે બહુ સરસ વાત કરી. નાઉ કમિંગ ઓન અ સિરિયસ નોટ, શી સેડ કે તમે CEO તરીકે ઘરમાં સેલરી લઈને આવો છો અને તમારી સેલરી ઉપર ઘરમાં બધો વ્યવહાર ચાલે છે, એટલે તમને એક એટીટ્યુડ મનમાં રહે છે કે ઘરના ફેમિલીએ મારું રિસ્પેક્ટ કરવું જોઈએ, મારા વર્ડ્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ, મને વડીલ જ માનવો જોઈએ, અને હું કંઈક કહું, કંઈક ટોકું તો લોકોએ સાંભળી લેવું જોઈએ, એ લોકોએ કંઈક મને કહેવું હોય તો 2 વાર વિચાર કરવો જોઈએ. આવો એક ઇન્ટરનલ ડીપ એટીટ્યુડ મનમાં રહે છે, બિકોઝ યુ આર ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી. તમે આ એટીટ્યુડ કાઢી નાખો. કેમ? સુપર વાત કરી રેબેકા બીએડે કે તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર તરીકે પારિવારિક સુખમાં જેટલા હિસ્સેદાર છો, એટલો જ હિસ્સેદાર તમારા પરિવારમાં એક નાનું 2 મહિનાનું બાળક હોય, એની ઇનોસન્ટ સ્માઇલ, એની તાકાત તમારી સેલરી જેટલી તો છે જ. તમે આખા દિવસના થાકેલા ઘરે આવ્યા હો, સ્ટ્રેસફુલ, અને એક નાનું બાળક તમને ઇનોસન્ટલી આમ તમારી સામે જોઈને હસે, that smile or that innocent laugh has the power to distress you. Yes or no? એમાં એટલી તાકાત છે. તો પરિવારમાં બધા સરખા છો એટલે એટીટ્યુડ ત્યાં બધો જ મૂકી દેવાનો. આ થિંક ડિફરન્ટ કે આઈ એમ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. કયો એટીટ્યુડ મૂકવાનો? હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું, હું વડીલ છું, મને માન સન્માન મળવું જોઈએ, મારો અભિપ્રાય સચવાવો જોઈએ, 2 વસ્તુ ઘરમાં મને પૂછીને થવી જોઈએ. એ એટીટ્યુડ રાખવાનો જ નહીં. આજે સાંજે તમે ઘરે જાઓ અને તમારા વાઈફ તમને સરપ્રાઈઝ આપે કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા, જો તમે કેવા લાગે છે, એટલે શું જવાબ આપવાનો? બોલો. હા, એટલે શીખી ગયા બધા, એટલે પ્રવચન પૂરું. હું તમને બધા સમાનાર્થી શબ્દ શીખવાડતો. બહુ સરસ, એક્સલન્ટ, બ્યુટીફુલ, આઉટ ઓફ ધ વર્લ્ડ, વોટ અ ચોઇસ, વન્ડરફુલ કલર્સ. કારણ કે તારે ક્યાં પડતા અમે જોઈને જિંદગી પૂરી કરવી છે. ચાર દિવાલની અંદર માથાકૂટ જ નહીં કરવાની. થિંક ડિફરન્ટ. 4 દિવાલની અંદર માથાકૂટ કરવાની. તમે સાંજે આવું ફર્નિચર થોડું આમાં તારા વાઈફને દુઃખ રેફ્રિજરેટર એના બદલે લઈ મોકલીએ, સારું જ છે. તારે ઠંડા પાણીથી ઠંડા રસથી મતલબ છે ને, રેફ્રિજરેટર આમથી ખુલતું હોય કે આમથી, તને વોટ મેક્સ ધ ડિફરન્સ? હું નાની સિમ્પલ વાત કરું છું. વોટ આઈ મીન ટુ સે ઇઝ, ફેમિલીમાં એઝ અ ફેમિલી પર્સન તમારે રહેવાનું, તો તમને આનંદ આવશે. તો હાઉ વિલ યુ બીકમ ડિફરન્ટ? You will be loved by all the family members. And how will you succeed? So you succeed that you get more family joy and family happiness. જે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે એવી રીતે ફેમિલીમાં પણ આપણે રહેતા શીખી જવાનું. તમે એમ કહો કે ના, વખતે ઉનાળામાં મહાબલેશ્વર ફરવા જઈએ, અને તમારા સ્પાઉસ કે ના સિમલા જવું છે, ક્યાં જવાનું? હું દ્રઢ કરાવું છું એટલા માટે કે મહાબલેશ્વર અને સિમલા તો ત્યાં ને ત્યાં જ રહેવાના છે. આપણે જન્મ્યા પહેલાંના ત્યાં હતા, અત્યારે પણ ત્યાં છે, અને આપણે મરી જશું પછી પણ મહાબલેશ્વર અને સિમલા ત્યાં ત્યાં રહેવાના છે. આપણે આ વર્ષે સિમલા જવાનું, પછી 2 વર્ષ પછી મહાબલેશ્વર રહેવાનું, એ તો ત્યાં ત્યાં રહેવાનું છે. પણ તું સિમલાનું મહાબલેશ્વર કરીશ તો પેલાનું મન ત્યાંનું ત્યાં નહીં રહે. એટલે એક સરસ ફોર્મ્યુલા છે થિંક ડિફરન્ટની વેન ઇટ કમ્સ ટુ ફેમિલી લાઈફ. મેં જેટલું વાંચ્યું છે, જેટલા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે, સેમિનાર્સ, કોન્ફરન્સીસ ભર્યા છે, એમાંથી મેં એક ફોર્મ્યુલા ડિઝાઇન કરી છે, TAAC, ટેક ફોર્મ્યુલા. T ઇઝ ટોલરન્સ, A ઇઝ એક્સેપ્ટન્સ, A ઇઝ એપોલોજીસ એન્ડ C ઇઝ કોમ્પ્રોમાઇઝ. આ થિંક ડિફરન્ટ. ના, હું કોમ્પ્રોમાઇઝ કરું જ નહીં, હું સાચો હોઉં તો, સાચો હોવ તો પણ તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવના રાખવી જોઈએ. જો કયા લેવલનું થિંક ડિફરન્ટ ફેમિલી લાઈફ માટે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓના લગ્ન એક માનવે લીધા છે, બંને દીકરીઓની કંકોત્રી છે, આ ભગવાનનું પ્રસાદીનું પુષ્પ મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરી સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે 2 દીકરી સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે સરસ સલાહ આપી, જો થિંક ડિફરન્ટ, જુદું વિચારવાનું. શું સલાહ આપી?
સ્વામી કે તમારી બંને દીકરીઓને કહેજો, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો જુદા હોય, એની રહેણી કહેણી, એની ઉઠક બેઠક, એની બોલચાલ, એના સ્વભાવ, એને ખાવા પીવાના ટેસ્ટ બધું જુદું હોય ને, તો 2 વર્ષ સુધી એ ઓળખે, એ સમજે અને મિક્સ થવાનો, જેલ થવાનો પ્રયત્ન કરે. જો આ થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે બીજું વાક્ય કહ્યું કે 2 વર્ષ સુધી કોઈ સજેશન ના કરે. ખ્યાલ આવ્યો? ત્યાં સાસરે જઈને 2 વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાનું. સામેવાળી વ્યક્તિમાં, હૃદયમાં તમારું 100% એક્સેપ્ટન્સ તો આવવા દો. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સાસુ સસરાને ખીજાય તો એને કહેવાનું કે સામું નહીં બોલવાનું. સાસુ સસરા ખોટું ખીજાય ને તો પણ એ વખતે મૌન રહેવાનું અને ખોટું સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે કહેવાનું, પપ્પા તમે વાત કરતા હતા, મમ્મી તમે વાત કરતા, પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે. આ 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી. આ કેમ થિંક ડિફરન્ટ છે? રૂટીનમાં અત્યારે આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે શું સલાહ આપીએ છીએ કે બેટા ચિંતા ના કરીશ, કંઈ કોઈ ફોન કરી દેજો, અમે કલાકમાં આવી જશું. ધીસ ઇઝ રોંગ એડવાઇસ. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. એમાં 5 કારણમાંથી એક કારણ હતું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. અહીંયા આપણે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે ચોથી વાત કરી એ હરિભક્તને કે રોજ ફોન કરવાની એ જરૂર નહીં, 15-25 દિવસે કંઈક કામ હોય તો સાહજિક વાત કરવાની, બાકી સ્પષ્ટ સલાહ આપવાની દીકરીને કે બેટા હવે તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારી શોભા એમાં રહેલી છે. This is the advice is thinking different for a good family life. કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું છે? કોન્ફ્લુઅન્સ જનરેશન છે. 50 વર્ષ પછી આ પ્રોબ્લેમ નહીં રહે. અત્યારે આ કોન્ફ્લુઅન્સ જનરેશન શું છે કે બધા મધર ઇન લોસ જે છે, સાસુ છે, ઓછું ભણેલા છે અથવા તો મેક્સિમમ ગ્રેજ્યુએટ છે, અને દીકરીઓ બધી માસ્ટર્સ, કમ્પ્યુટર્સ, MBA થઈને આવે છે. એટલે કોન્ફ્લુઅન્સ 50 વર્ષ પછી સાસુ બે MBA હશે. પછીના પ્રોબ્લેમ આપણને ખબર નથી, પણ અત્યારે તેમાં એક 2 ભણેલા છે, પણ 50 વર્ષ પછી બંને MBA હશે. અત્યારે જે કોન્ફ્લુઅન્સ જનરેશન છે ને એમાં પ્રશ્ન છે. એટલે પેલા સાસુ બિચારા ઓછા ભણેલા અને પછી દીકરી ભણેલી, એટલે પહેલા દિવસે સજેશન કરે, મોમ એકચ્યુઅલી સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. હવે આ ડિરેક્શનમાં રેફ્રિજરેશન પડ્યું છે, 8 વર્ષથી પડ્યું છે, બધાને ઘરમાં ફાવી ગયું છે, તું 2 દિવસથી આવી તું પવડાવી દે, રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ. સલાહ એટલે પ્રમુખ સ્વામી આપી હતી કે 2 વર્ષ સુધી કંઈ સજેશન કરવાનું નહીં. આ જુદો વિચાર છે. તો તમે જુદા બનો. શું? આદર્શ પરિવારના વ્યક્તિ બનો, પરિવારના આદર્શ વ્યક્તિ બનો. અને હાઉ ડુ યુ સક્સીડ ડિફરન્ટ? યુ એન્જોય ફેમિલી લાઈફ. ખ્યાલ આવ્યો? એટલે પરિવારની દ્રષ્ટિએ આ થિંક ડિફરન્ટ છે. બીજી એક વાત થિંક ડિફરન્ટની દ્રષ્ટિએ આપણા કામ ધંધા ઉપર. મને કલાકનો સમય આપેલો, છેલ્લી 9 મિનિટ બાકી છે, એટલે હું 9 મિનિટમાં પૂરું કરીશ. કામ ધંધાની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય ચૂકવા નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે તો તમે ગમે તે હશો, ગમે ત્યાં હશો, પ્રશ્ન આવશે, આવશે ને આવશે. તમે દારૂની બોટલ હાથમાં રાખો તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, અને દારૂની પોલિસી બનાવો તોય પ્રશ્ન. પ્રશ્ન આવશે. આજે જવાનું છે, પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ નવો વિચાર આપ્યો છે. શું? એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. બીજું, પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો તે હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો.
તો કામ કરતી વખતે આ બે જ મુદ્દા યાદ રાખવાના છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી. એક, નીતિ નિયમ સિદ્ધાંતમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, અને બીજું, દરેકનું હિત ઈચ્છવાનું. કોઈ લેગ પુલિંગ નહીં, કોઈ ખોટું પોલિટિક્સ નહીં રમવાનું. અહીં રોટરી ક્લબમાં આપણે સેવા માટે જોડાયા, અહીંયા આપણે કંઈ પોલિટિક્સ રમવાનું, લેગ પુલિંગ કરવાનું? તમારે ઇલેક્શન્સ અંદર થાય છે ને બે જણા સામસામે ક્લબના પ્રેસિડેન્ટ માટે ઊભા હો, પણ તમારે લાંબો વિચાર એ રાખવાનો છે કે ચૂંટણી તો ક્ષણિક છે, બાકી આપણે બધા ભેગા રહીને કામ કરવાનું છે. એટલે એકબીજા ગ્રુપ માટે પ્રચાર કરો ને તો સામેવાળા પ્રેસિડેન્ટનું, કેન્ડિડેટનું ખરાબ નહીં બોલવાનું, ખાલી એટલું જ કહેવાનું કે અમને વોટ આપજો ને. પેલો બરોબર નથી એવું નહીં બોલવાનું, કારણ કે ઇલેક્શન તો હમણાં પતી જશે એક દિવસમાં, ત્રીજે દિવસથી પાછું ભેગું કામ કરવાનું છે. એવો લાંબો વિચાર રાખવાનો, તો કોઈનું પણ અહિત કરવાનું મન ન થાય. ખ્યાલ આવ્યો? એ આપણી શિસ્ત છે ને, એ આપણી ડિસિપ્લિન છે. કોઈ રોટેરિયન એક્ટિવ હોય પછી ઇનએક્ટિવ થઈ જાય, અથવા તો લેથાર્જિક થઈ જાય, અથવા તો ઓછું કામ કરતા થઈ જાય, અને પૂછો કે કેમ હમણાં તું ઓછું કામ કરે છે, ક્લબમાં રેગ્યુલર તારી પ્રેઝન્સ નથી. અરે યાર શું કરું, દીકરો ત્યાં ભણવા ગયો છે, પાછું બિઝનેસમાં એક નવું વર્ટિકલ ચાલુ કર્યું છે, થોડો દૂર રહેવા ગયો છું, વોટ એવર ધ રીઝન. એકચ્યુઅલ રીઝન શું છે? ક્લબનો પ્રેસિડેન્ટ મારા ગ્રુપનો નથી, મેં જેને વોટ આપેલો એ નથી. ડોન્ટ વેડ ધ પર્સન, વેડ ધ ચેર. સંસ્થામાં તમે હો ત્યારે વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના, ખુરશી સાથે કરવાના. કે આ પ્રેસિડેન્ટની ખુરશી છે, એની ઉપર જે બેસે એનો આદેશ માનવો એ શિસ્ત છે. આ થિંક ડિફરન્ટ, then you will become an ideal servant of society on the Rotary platform. વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના. જ્યારે તમે સંસ્થામાં હો ત્યારે શેની સાથે લગ્ન કરવાના? ગાદી સાથે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ વિચાર આપતા હતા. પ્રમુખ સ્વામી કહેતા કે ગાદી ઉપર સાંબેલું બેસાડે ને તો સાંબેલાની પણ આજ્ઞા પાડવાની. આ જુદો જ વિચાર છે. આ દ્વારા તમે એક જુદા સેવક બની જાઓ સમાજના, રોટરીના માધ્યમથી, અમે BAPSના માધ્યમથી, અને તમને સેવાનો આનંદ આવે. સક્સેસ શું છે આ મુદ્દામાં? સેવાનો આનંદ. એટલે એ ચર્ચા જ નહીં કરવાની. રોટરીનું પ્રસંગ પતી જાય પછી બધું પોઝિટિવ જ બોલવાનું. તમને ખબર છે મેનેજમેન્ટમાં એક મોટો રૂલ છે. રૂલ નંબર 1, માય બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. રૂલ નંબર 2, ઇફ સમડે આઈ ફીલ ધેટ માય બોસ ઇઝ રોંગ, સી રૂલ નંબર 1, માય બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. એમાં આપણે શું સિદ્ધાંત રાખવાનો? અમારા BAPSમાં છે એ સિદ્ધાંત તમને કહું છું. રોટરીમાં રૂલ નંબર 1, હવે હું જે બોલું મારી સાથે બોલજો. રોટેરિયન ઇઝ ઓલવેઝ રાઇટ. રૂલ નંબર 2, બોલો. ઇફ સમડે I feel that a Rotarian is wrong, I will go to rule number 1. Rotarian is always right. આ સુરત ભાવથી રહેવાનું. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ જે અત્યારે વર્તમાન કાળે BAPS સંસ્થાના સર્વા ગુરુહરિ છે, એમના જીવનનો એક પણ દિવસ અત્યારે 91 વર્ષની ઉંમર જે નહીં ગયો હોય જ્યારે એમણે સંપ, સુરત ભાવ અને એકતાની વાત ન કરી હોય. એ પોતે અમને ધરાવે છે કે BAPS ઇઝ વન ફેમિલી. એમ તમારે પણ રોટરી ઇઝ વન ફેમિલી. આ પેલી ક્લબનો છે, આ મારી ક્લબનો છે, આ મારાથી જુનિયર છે, આમાંથી સિનિયર, નથિંગ. હી ઇઝ અ રોટેરિયન, સિમ્પલ. એટલે તમારું રોટરીનું ફંક્શન પૂરું થાય પછી ચર્ચા નહીં કરવાની કે આયોજન બરોબર નહોતું, પેલાને સ્ટેજ ઉપર લેવાનો હતો, પેલાને એક જણ રહી ગયું, સમોસા જોડે આ ચટણી તો ના ચાલે. વોટ ધ હેલ આર યુ ડિસ્કસિંગ? સમોસા જોડે જે ચટણી ખાવી તો બહાર બજારમાં મળતી જ હતી. અહીંયા ફક્ત સેવા અને સમર્પણ માટે જ આવીએ છીએ. આ થિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે તમે ગોંડલ મંદિરે ગયા હો, બપોરે 1:30 વાગી ગયો હોય, જમવાનું કંઈ ના હોય, અને તમે રસોડામાં જાઓ અને થોડી કઢી આટલી દાળ વધી હોય, એ દાળમાં તમે પાણી નાખીને એક ગ્લાસ દાળ પી અને પછી ઓહ શું ગોંડલ મંદિરમાં ભોજન થયું, શું મજા આવી. ધેટ ઇઝ ધ સ્પિરિટ ઓફ અ સેવક. એમ રોટરીમાં તમે કામ કરતા હો ત્યારે તમે નહીં કે મને પ્રોજેક્ટ બરોબર ના સોંપ્યો, જમવાનું બરોબર નહોતું, આ નવા પ્રેસિડેન્ટને બહુ આયોજન નથી આવડતું, નથિંગ ડુઈંગ. મારે શું કરવાનું છે? બહુ સરસ જ્હોન એફ કેનેડીનો પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. જ્યારે પ્રેસિડેન્ટ બન્યા અમેરિકાના, ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ એડ્રેસ, હી કેમ ઓન પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી, અને નેશનલ એડ્રેસ હતું. જ્હોન એફ કેનેડીએ બહુ સરસ વાત કરી.
Don't ask what your country can do for you. Ask yourself what you can do for your country. એમ અમારે BAPSમાં અને તમારે રોટરીમાં don't ask what your organization can do for you. Ask yourself every day what can I do for my organization. કારણ કે તમે રોટેરિયન જેટલા બેઠા છો તમને બાવડું પકડીને તો કોઈ લઈ આવ્યા નથી, જાતે આવ્યા છો, સમજીને આવ્યા છો, ધેટ્સ ઇટ. તમને લગ્નની ચોરીમાં અને રોટરીની મેમ્બરશીપમાં કોઈ બાવડું પકડીને નથી લઈ આવ્યા. તો બે ત્યાં જેમ નભાવી લો છો એમ અહીંયા પણ નભાવી લેવાનું. એઝ સિમ્પલ એઝ ધેટ. ત્યાં પણ જેમ ચલાવી લો છો એમ અહીંયા પણ ચલાવી લેવાનું. ટેક્સ ફોર્મ્યુલા અપ્લાય કરી દેવાની. એટલે ડોન્ટ ડિસ્કસ. અમારા વડીલ સંત છે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, ટુડે હી ઇઝ 90, અને 1960માં એ નાયરમાંથી MBBS થયેલા. 1960માં એમને MBBS ક્લિયર કરેલું. એ આ મુદ્દા ઉપર બહુ જ ભાર આપે છે કે આપણે આપણી સંસ્થામાં અને આપણે આપણા સંસ્થાના સહયોગીઓ અને સાથી કર્મચારીઓ, સાથી કાર્યકરોનું નેગેટિવ પોઈન્ટ જોવાનો જ નહીં. આ થિંક ડિફરન્ટ. તેમાંથી તમે શું બની જશો? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર. બી ડિફરન્ટમાં શું? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. એન્ડ હાઉ ડુ યુ સક્સીડ ડિફરન્ટ? તમને બધાની સાથે રહેવાનો આનંદ આવશે, સાથે સમૂહમાં સેવાનો આનંદ આવશે. ખ્યાલ આવ્યો? સેવાનો એ આનંદ આવશે. તો નેવર એવર ટોક નેગેટિવ અબાઉટ પીપલ ઇન યોર ઓર્ગેનાઇઝેશન ઓર અબાઉટ યોર ઓર્ગેનાઇઝેશન. જો ખોટ તો ઘણી બધી દેખાશે આયોજનમાં, વ્યવસ્થામાં, માણસ છીએ આપણે, ખોટ તો રહેવાની. અને ખોટ છે એટલે એનો પણ આનંદ છે. હા, ઇમ્પરફેક્શન હેઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ જોય. તો પછી નેગેટિવ વિચારવાનું જ નહીં, નેગેટિવ જોવાનું જ નહીં. આ થિંક ડિફરન્ટ બહુ આધ્યાત્મિક વાત છે. આ BAPS સંસ્થામાં એને અભાવ અને અવગુણ કહે છે કે અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં. એમ તમારે રોટેરિયન એકબીજાના અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં. નેવર ડિસ્કસ પીપલ. યુ નો, દેર ઇઝ અ proverb in English. Those who discuss people are cheap minds. Those who discuss events are average minds. And those who discuss ideas are great minds. તમે લોકોની જો ચર્ચા કરશો ને, આવો હતો ને પેલો હતો ને આમ કર્યું. જો આપણે લગ્નમાં જઈએ તો નોર્મલી ચર્ચા પાછા આવીને શું કરીએ? આણે આ પહેરવું જોઈએ ને નહોતું પહેર્યું ને, આને આ શોભતું હતું ને આને બરોબર મારી સામે જોયું નહીં, મેં ગ્રીટ કર્યું તો બરોબર મને હેન્ડશેક ના કર્યા, હોસ્ટ મારી બાજુમાંથી ચાલ્યા ગયા તો પણ બરોબર ના જોયું. હવે તને બરોબર જોવે ને જોવે એમાં શું ફેર? પેલો બિચારો આજે 500 ગેસ્ટને ઇન્વાઇટ કરીને બેઠો છે, તારે અપેક્ષા જ ના રખાય. પણ આપણી મેન્ટાલિટી છે. તમે લોકોની ચર્ચા કરશો તો તમે ચીપ માઇન્ડ છો, સસ્તા અને હલકા મગજ છો. તમે ઇવેન્ટની ચર્ચા કરશો તો તમે એવરેજ માઇન્ડ છો. અને તમે આઈડિયાઝની ચર્ચા કરશો તો યુ આર અ ગ્રેટ માઇન્ડ. That makes the difference between us and Narayan Murthy, us and Elon Musk, us and Narendra Modi. એમાં આટલો ડિફરન્સ છે. એ લોકો એકદમ આઈડિયા લેવલ ઉપર જ રહે છે. એટલે એમને સ્વચ્છ ભારત સુધી જાય, સ્કિલ ઇન્ડિયા સુધી જાય, ઘણું બધું સુધી જાય ને. એટલે થિંક ડિફરન્ટ ઇઝ ધીસ. નેવર એવર બી નેગેટિવ અબાઉટ પીપલ. એન્ડ ધ લાસ્ટ થિંગ, છેલ્લી વાત, સેવાની સાથે ભગવાનમાં શ્રદ્ધા, ભક્તિ એ કોમ્બિનેશન જોશે. સેવાને લાંબા સમય સુધી ટકાવવી હોય તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અત્યંત આવશ્યક છે. આ એક BAPSનો મૂળભૂત સિદ્ધાંત તમારી સાથે શેર કરું છું. બહુ ઓછા લોકો આ માને છે, એટલે આ વિચાર થિંક ડિફરન્ટ છે. ભગવાન સ્વામિનારાયણે આ વિચાર આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ આ વિચાર સાથે જીવે છે. કારણ કે સેવા કરતાં કરતાં તમારા સ્વભાવનું ઘર્ષણ થશે ને, ઈગો ક્લેશ થશે ને, એટીટ્યુડ ક્લેશ થશે ને, ત્યારે સેવા મૂકી દેવાનો વારો આવશે. આપણે કોઈને નેગેટિવ દ્રષ્ટિએ જોતા નથી, પણ તમે તમારા જ ક્લબનો વિચાર કરજો કે કોઈક સમયે કોઈક મેમ્બર બહુ એક્ટિવ હતા અને આજે દેખાતા નથી. હા કે ના? યસ ઓર નો? હું બોલ્યો એમાં તમને 2-4 જણા નજરમાં આવી પણ ગયા હશે. એક સમય એક્ટિવ હતા પણ અત્યારે એક્ટિવ નથી. કેમ? એને ક્યાંક ફ્રિક્શનમાં આવી ગયા હતા, એને ક્યાંક ઈગો ક્લેશ થઈ ગયેલો, એને ક્યાંક એટીટ્યુડ
ક્લેશ થઈ ગયેલો. એટલે એને એમ થયું કે મેં પ્રેસિડન્ટ તરીકે સેવા કરી, એનો ઉત્સાહ એટલે તૂટી ગયો. તમે જો પ્રેસિડન્ટ ઇલેક્ટ હોય ને અત્યારે જબરદસ્ત ઉત્સાહ હોય. હા, મને તમારી બધી ટર્મિનોલોજી ખબર છે એટલે હું ડેફ્થ ઉપર બોલીશ. પ્રેસિડન્ટ ઇલેક્ટ હોય ત્યારે ઉત્સાહ હોય, પછી પ્રેસિડન્ટ બને ત્યારે પણ આમ ચિલ્લાવે માઇક ઉપર કે પ્રેઝન્સ ને પ્રોજેક્ટ ને ધીસ એન્ડ ધેટ. પછી ઇમિડિયેટ પાસ પ્રેસિડન્ટ બને એટલે થોડુંક, પછી પાસ પ્રેસિડન્ટ બને એટલે પાછું થોડુંક ડાઉન થાય, અને 10 વર્ષ જાય ને પછી તો એમાંથી ઘણા તો દેખાતા જ નથી. હા, એમ આઈ રાઈટ ઓર રોંગ? વાય ઇઝ ધીસ હેપનિંગ? તમે રોટરીમાં પ્રતિજ્ઞા લઈને આવ્યા કે ટીલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સર્વ રોટરી, જેમ અમે પ્રતિજ્ઞા લીધી છે કે ટીલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સર્વ BAPS. એ પ્રતિજ્ઞા તૂટી કેમ? એ તૂટી એટલા માટે કે તમારી ઈગો ક્લેશ આવ્યો, ફ્રિક્શન આવ્યો, તમારો એટીટ્યુડ ક્લેશ આવ્યો, તમારું માન ભંગ થયું. તો થિંક ડિફરન્ટ. યર આઈ હેવ કમ ટુ સર્વ, નોટ ટુ ઇન્ફ્લેટ માય ઈગો. માન સન્માન માટે દુનિયામાં ઘણી બધી જગ્યા છે, રોટરી નથી. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. સંસ્થામાં કોઈ માનની અપેક્ષા જ નહીં રાખવાની તો કોઈ પ્રશ્ન જ નહીં આવે. તો ભગવાન પ્રત્યેની ભક્તિ હશે ને તો આ વિચાર દ્રઢ રહેશે કે ભગવાને અત્યારે મને રોલ આપ્યો છે એક મેમ્બરનો, ભગવાને અત્યારે મને રોલ આપ્યો છે એક જવાબદાર વ્યક્તિનો, ભગવાને મને રોલ આપ્યો છે પ્રેસિડન્ટનો, ભગવાને પછી મને પાસ્ટ પ્રેસિડન્ટ બનાવ્યો અને પાછો હું ઓરિજિનલ મેમ્બર થઈ ગયો. કારણ કે આ તો સિસ્ટમ છે. ઓડિયન્સમાંથી સ્ટેજ ઉપર આવે, સ્ટેજ ઉપરથી પાછો ઓડિયન્સમાં જાય. ખબર પડી? મેમ્બરમાંથી ટીમમાં આવે, ટીમમાંથી પ્રેસિડન્ટ બને, પ્રેસિડન્ટમાંથી પાછો ઓડિયન્સમાં ઓર્ડિનરી મેમ્બર તરીકે. ઇટ્સ અ સિસ્ટમ. દુનિયાભરમાં આ સિસ્ટમ છે. તો એ અપેક્ષા ક્યારે ટળે? ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો કે એ કરતા હરતા છે, મને વધારે સેવાનો મોકો આપ્યો પ્રેસિડન્ટ બનાવીને અને પાછો મને મેમ્બર બનાવ્યો છે, અથવા તો હું પહેલાં મેમ્બર છું, મારે નવા પ્રેસિડન્ટનું સૂચન માન્ય રાખવાનું છે. કાલે રવિવારે આપણે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ છે નારી ગામમાં. અમારા રસ્તામાં એક ગામ આવ્યું, નારી ગામમાં છે. એવો પ્રેસિડન્ટનો ફોન આવે, તમે શું કહો? ડેફિનેટલી કેટલા વાગે પહોંચવાનું છે? તો કે 9:45, 8:30 આવી જઈશ. પછી 9 વાગે પ્રેસિડન્ટ ફોન કરે, તમે પહોંચ્યા નથી? ગઈકાલે સાસુ સસરા ઘરે આવી ગયા ને, થોડી તબિયત મારી ઢીલી છે, અથવા તો વાઈફ છે ને તબિયત ઢીલી છે, અથવા તો છોકરાને ટ્યુશનના સરે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે એટલે મારે હાજર રહેવું પડે. એ બધા કારણો નહોતા. કારણો એટલું હતું કે નારી બહુ દૂર છે, ભાવનગર શહેરમાં કંઈક પ્રોજેક્ટ કર્યો હોત ને તો આપણે હાજર રહેત. અને બુલેટિન આવે અથવા તો તમારું બુલેટિન આવે, એમાં પહેલી નજર ક્યાં જાય છે? ફ્રેમમાં હું છું કે નહીં. આમ ખેંચીને અંદર ફ્રેમમાં આવે. આમ અલા ભાઈ તું રહેવા દે ને, પેલો ફોટોગ્રાફર બિચારો પડે છે તો આમ તું ઊભો છે તો ઊભો છું, ફ્રેમમાં ના આવ્યો તો ના આવ્યો. અને મજા ક્યાં આવે? તમે 2 કલાકથી ત્યાં ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામમાં હો અને કોઈક છેલ્લે ટાઈમે આવે બિચારો દોડતો દોડતો રસ કરતો કરતો છેલ્લું પ્લાન્ટ સેપલિંગ અંદર મૂકે, એનો ફોટો આવી જાય. અને 2 કલાકથી તમે ટ્રી પ્લાન્ટેશનમાં હોય, તમારો ફોટો ના આવે. એટલે પહેલી વિચાર શું આવે? બુલેટિનનો એડિટર બુદ્ધિ વગરનો છે. પ્રેસિડન્ટે બુલેટિન જોયા વગર માણસને કોણ કોણ હાજર હતું, કોણે સેવા કરી, એની કોઈ ગણના નથી. આ બધા વિચારો શરૂ થાય ને એટલે તમે પાછા પડો છો. શું પોતાની જાતને રિમાઇન્ડ કરાવવાનું? ભગવાને મને રોટરી જેવી ક્લબમાં એક સેવાર્થી બનાવ્યો, એ મારા ભાગ્ય છે. અને આજે ટ્રી પ્લાન્ટેશનમાં મેં 25 સેપલિંગ રોપ્યા, એ મારા એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ એ સેવાનો લાભ મને ભગવાને આપ્યો, મારા ભાગ્ય છે. પિક્ચરમાં આવ્યા કે ના આવ્યા, ફ્રેમમાં આવ્યા કે ના આવ્યા, વર્ષ 2 વર્ષ પછી એ પિક્ચરની કે ફ્રેમની કોઈ કિંમત રહેતી નથી. તમારામાંથી લગ્નનું આલ્બમ મિનિમમ 5 વખત શાંતિથી બેસીને લગ્નના 5 વર્ષ પછી 1 કલાક સુધી જોયું, આંગળી ઊંચી કરો. આંગળી ક્યાંથી ઊંચી થાય? ટાઈમ જ નથી ને.
લગ્નના 5 વર્ષ પછી, પહેલાં 1-2 વર્ષમાં કદાચ હોય, એનિવર્સરી દિવસે બે ભેગા બેસીને જોયા કરે, આમ પાના ફેરવ્યા કરે, 2 કલાક કાઢે. પણ 5 વર્ષ પછી ઇટ ઇઝ ઓલ એક્સેપ્ટન્સ અને ઇટ ઓલ હેપન, કારણ કે બીજા નવા પ્રસંગો ઘણા બની ગયા હોય. નાના બાળકનો 1-2 વર્ષનો બર્થડે તમે સેલિબ્રેટ કરી લીધો, એટલે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ યુ દેન. એટલે ધ ફ્રેમ કેરીઝ નો મિનિંગ, નો દેટ ફોટોગ્રાફ કેરીઝ નો મિનિંગ આફ્ટર 1 or 2 years. સો એટલે એની માટે બહુ આમ ખેંચીને અંદર આવવાનું નહીં. અમુક ફોટોગ્રાફ તો એમ થાય કે આ ન જોવું, કેમ ચારે બાજુથી એટલા બધા પોતાના મોઢા અંદર નાખ્યા હોય ને, ડિસન્ટ આપણો ને, એમાં શું વાંધો છે? આ બધી અપેક્ષાઓ છે ને, સેવા કરતાં કરતાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ હશે ને, કે ભગવાને મને સેવક તરીકે સિલેક્ટ કર્યો છે, હું આ સેવા કરું છું, એ સેવા પણ સમાજની છે અને ભગવાનની ભક્તિ પણ છે, તો અપેક્ષા તમને નહીં રહે, લેશ માત્ર અપેક્ષા નહીં રહે. છેલ્લો પ્રસંગીને પૂરું કરવું. પ્રમુખ સ્વામીએ 2 અક્ષરધામ બાંધ્યા, ગાંધીનગર અને દિલ્હી. રોબિન્સવિલને એમણે સંકલ્પ કર્યો, એનું બાંધકામને પૂરું કર્યું અને ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજે કર્યું. દિલ્હી અક્ષરધામમાં 110 એકર જગ્યા છે, 3 એક્ઝિબિશન છે. પ્રમુખ સ્વામીને 4થું એક્ઝિબિશન મૂકવાનું મન પણ ન થયું. માય અચીવમેન્ટ્સ, કે મને અમેરિકામાં 30 કી ટુ ધ સિટી મળી છે, 30 અમેરિકન મેયર્સ મને કી ટુ ધ સિટી આપે છે. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે મારી માટે આવું ટ્વીટ કરે છે, અથવા તો ચીફ મિનિસ્ટર તરીકે મારે પંચાંગ પ્રણામ કરે છે. યુકેના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર, જ્હોન મેજર, એ મને સામેથી યુકેમાં હું જઉં ત્યારે મને મળવા આવે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, એને સામેથી મારી એપોઇન્ટમેન્ટ લઈને મને માયામીમાં, ફ્લોરિડામાં 2000ની સાલમાં મળવા આવ્યા. આ બધું એ મૂકી શક્યા હોત. એ સંસ્થાના સર્વે સર્વા હતા અને 110 એકર જગ્યા છે, હજી અડધી ખાલી પડી છે. 3 મોટા એક્ઝિબિશન જોયું, 4થું મોટું મૂકી જ દેવાનું હતું બિલ્ડિંગ. પણ એમને વિચાર કેમ ના આવ્યો? કારણ કે માનતા હતા જે કંઈ થયું એ ભગવાનની ઈચ્છાથી થયું છે, ભગવાને આપણને નિમિત્ત બનાવે, આપણા ભાગ્ય છે, બાકી મારા સિવાય કોઈ બીજાને પણ કરાવી શક્યા હોત, એવો આપણે વિચાર રાખવાનો છે કે મારા સિવાય કોઈ બીજા પાસે પણ ભગવાન કરાવી શકે કે ના કરાવી શકે. તો એવો એમાંથી નમ્ર ભાવ. તો હાઉ ડુ યુ બીકમ ડિફરન્ટ? You become a different, humble personality. And where do you succeed different? The first point, people would like to come to you. લોકોને તમારી સાથે રહેવું ગમશે, તમારી સાથે કામ કરવું ગમશે, અને મોર દેન દેટ તમારા હાથ નીચે કામ કરવું ગમશે, જો તમે નમ્રતાને અને ભક્તિને વરેલા હશો તો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું, સ્વામી, આઈ વોન્ટ ટુ વર્ક અંડર યુ. પ્રેસિડેન્ટ હતા ત્યારે. તો આવું થોડુંક થિંક ડિફરન્ટ રાખવાનું, તો રૂટીન કરતાં આપણે જુદું જીવન જીવી શકીએ. જે પહેલો મુદ્દો આપણે વાત કરી કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ રૂટીન નોર્મલ લાઈફ. મારી સાથે વાક્ય બોલજો, આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ રૂટીન નોર્મલ લાઈફ, બટ આઈ વોન્ટ ટુ લીવ એન એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ. Thank you very much and Jai Swaminarayan. થેન્ક યુ સ્વામીજી. જે રીતે સ્વામીજીએ વાત કરી કે જ્યારે નિસ્વાર્થ ભાવે સમાજ માટે કોઈ વિચાર સેવવામાં આવે ત્યારે સમગ્ર પ્રકૃતિ એ વિચારને સાર્થક કરવા હેતુ એમાં કામે લાગી જતી હોય છે. આજે એ જ રીતે લગભગ સ્વામીજી 351 દિવસ પહેલાં જ્યારે મનહરભાઈની શપથ ગ્રહણ વિધિ હતી ત્યારે ગયા જૂન મહિનામાં અમુક મિત્રો દ્વારા આ સ્વપ્ન સેવવામાં આવેલું કે રોટરી ક્લબ ઓફ ભાવનગરના મેમ્બર્સ માટે અને ભાવનગરની પ્રબુદ્ધ જનતા માટે સ્વામીની પધરામણી અહીં આપણા ક્લબમાં ભાવનગરમાં થાય, અને આજે 351માં દિવસે આ સ્વપ્ન આપણું સાર્થક થઈ રહ્યું. આપ સર્વેને મારી હૃદયથી વિનંતી કે આપણે એકવાર આપણા સ્થાને ઊભા થઈ સ્વામીના ચરણોમાં વંદન. આજના કાર્યક્રમને જ્યારે આપણે અંતિમ ચરણોમાં લઈ જઈ રહ્યા છીએ ત્યારે હું રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના પ્રેસિડેન્ટને વિનંતી કરીશ કે એ આભાર વિધિ માટે સ્ટેજ પર આવે. મનહરભાઈ રાઠોડ. આજના કાર્યક્રમની અંદર થિંક ડિફરન્સ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્સ, આ સેમિનારની અંદર ભાવનગર અને રોટરી ક્લબ રોયલ માટે એક ગૌરવની ઘટના કહેવાય કે અમે વર્ષની શરૂઆતથી એવો સંકલ્પ કરેલો કે એક વખત જ્ઞાનવત્સલ સ્વામી છે એમને ભાવનગરની અંદર અને રોટરી રોયલની અંદર લાવવા છે. અને આજનો એ અહોભાગ્ય દિવસ છે કે આજે સ્વામી છે
એ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એના માટે હું હૃદયથી સ્વામીનો આભાર વ્યક્ત કરું છું. મને એક પ્રસંગ યાદ આવે કે એક વખત કૃષ્ણ અને અર્જુન એમના નગરની અંદર નગરચર્યા માટે નીકળ્યા અને એમણે એક બહુ ગરીબ ભિક્ષુક વ્યક્તિ છે એમને એક મંદિરની બહારના ભાગમાં બેઠેલો જોયો. એટલે અર્જુન છે એમને એ ભિક્ષુ ઉપર દયા આવી. એમણે પોતાના પાસેથી થોડા સોનાના ઘરેણાં હતા એ દોથો ભરીને એ માણસને આપી દીધા. અને અર્જુનના મગજમાં એવું થયું કે આ હું એમને સોનાના ઘરેણાં આપીશ એટલે એ માણસ છે એનું જીવન છે એ સમૃદ્ધ બનશે. અને એ માણસ ખરેખર ખૂબ રાજી થયો અને આનંદ સાથે પોતાના ઘર તરફ આગળ વધ્યો. એમાં રસ્તામાં એક ચોર એ આ ઘરેણાં જોઈ ગયો અને એમની પાસેથી બળજબરીથી એ ઘરેણાં છે એમણે લૂંટી લીધા. ત્યારબાદ બીજા દિવસની ઘટના એ જ રીતે કૃષ્ણ અને અર્જુન છે એ જ રસ્તા ઉપર નીકળ્યા અને એ ભિક્ષુક છે એ જ જગ્યાએ એ જ રીતે પેલું ભિક્ષુક પાત્ર લઈ અને ત્યાં બેઠેલો. એટલે અર્જુનને વિચાર આવ્યો કે કાલે મેં એમને એટલા બધા ઘરેણાં આપ્યા કે કદાચ એણે આડે ભિક્ષાવૃત્તિ કરવાની જરૂર નહોતી અને આજે કેમ પાછો બેઠો છે. એટલે એમણે કૃષ્ણની સામે જોયું. કૃષ્ણ ભગવાન છે એ માર્મિક રીતે હસ્યા, પરંતુ ત્યારે પણ અર્જુન છે એમને બે કિંમતી સરસ મજાના કિંમતી એવા મોતી એ ભિક્ષુકને આપ્યા કે કદાચ આ કિંમતી મોતી છે એ એમનું જીવન બદલશે. અને કૃષ્ણ અને અર્જુન ત્યાંથી આગળ વધ્યા. પેલો માણસ ખુશ થતો થતો પોતાના ઘેર ગયો, પોતાના ઝૂંપડીની અંદર ગયો. રાતનો સમય હતો. એને એવું થયું કે આટલા બધા કિંમતી મોતી છે એ કોઈક ચોરી જશે, લાવ એને હું મારા ઘરની અંદર એક માટલામાં રાખી દઉં. એટલે એમણે એ મોતી છે એ માટલાની અંદર રાખી દીધા. અને ત્યાર પછી સવારે એમની પત્ની છે જ્યારે સવારમાં ઘરમાં પાણી લેવા માટે નીકળી ત્યારે એ જ માટલું લઈ અને એની પત્ની છે એ તળાવ બાજુ પાણી લેવા માટે ગઈ. રાત્રે એ મોડો આવેલો એટલે એની પત્નીને એણે કીધેલું નહીં કે આવા કિંમતી મોતી છે એ મેં માટલાની અંદર રાખેલા છે. અને એ મોતી એમની પત્નીને પણ ખબર નહોતી. એ નદી પાસે ગઈ અને પાણી ભરવા માટે માટલું અંદર નાખ્યું એટલે મોતી છે એ અંદર જતા રહ્યા. અને એમને પહેલાં જે સોનાના ઘરેણાં મળેલા હતા એ પણ જતા રહ્યા. પછી સરસ મજાના કિંમતી મોતી મળ્યા એ પણ જતા રહ્યા. અને ત્યારબાદ ત્રીજો દિવસ એ જ રીતે કૃષ્ણ અને અર્જુન નગરચર્યા માટે નીકળ્યા તો એ ભિક્ષુક ત્યાં જ હતો. ત્યારે કૃષ્ણ ભગવાન છે એને હાસ્ય કરીને પોતાની પાસેથી બે કાંસાના સિક્કા હતા એ કાઢીને માણસને આપ્યા. અર્જુન છે એ માણસની સામે જોઈ રહ્યા, કૃષ્ણ સામે નવાઈથી જોઈ રહ્યા કે મેં એમને સોનાના ઘરેણાં આપ્યા એનું જીવન ન બદલાણું, મેં એમને કિંમતી હીરા મોતી આપ્યા પણ જીવન ન બદલાણું. હવે આ કૃષ્ણ ભગવાન એને કાંસાના બે સિક્કા આપ્યા, એનાથી તો એને કદાચ 2 ટંકનું ભોજન પણ નહીં મળે. પરંતુ કૃષ્ણ ભગવાન ત્યારે પણ માર્મિક રીતે હસ્યા અને ત્યાંથી આગળ વધ્યા. એ માણસ ભિક્ષુક હતો, એ કાંસાના 2 સિક્કા લઈ અને આગળ ચાલતો ગયો. એણે જોયું કે આમાંથી 2 ટંકનું ભોજન પણ નહીં આવે. લાવ, મારે આ સિક્કા છે મારે નથી રાખવા. એ નદી કાંઠે ગયો તો એક માછીમાર હતો. એ માછીમાર છે અને એ સિક્કા આપી દીધા અને ભિક્ષાપાત્ર સાથે આપ્યું કે આલે તું આ લઈ લે. એ માણસને એવું થયું કે આ સિક્કા છે હું લઉં એના કરતાં માછીમારને જો મળી જશે તો એનું જીવન સુધરી જશે. એ માછીમાર છે એ ભિક્ષાપાત્ર છે એને અંદર પાણીની અંદર આમ બોળી અને એક માછલી છે એ લેવા ગયો. એ માછલી અંદરથી બહાર આવી. અંદરથી બહાર માછલી આવી તો ભિક્ષાપાત્રની અંદર એ માછલી જે પેલા મોતી માટલામાંથી અંદર પડી ગયેલા હતા એ મોતી છે એમણે મોઢામાંથી બહાર કાઢ્યા અને ભિક્ષાપાત્રની અંદર પડ્યા. પેલો માણસ છે એણે જોયું કે આ તો એ જ મોતી છે મને અર્જુને આપેલા. એણે એ માછીમાર પાસેથી બંને મોતી લીધા અને રાજી થતા થતા જોર જોરથી બૂમ પાડવા માંડ્યો, મોતી મળી ગયા, મળી ગયા, મળી ગયા. થોડેક દૂર પેલો ચોર હતો જે ઘરેણાં લઈ ગયો તો એમણે અવાજ સાંભળ્યો કે હારું આ માણસ તો મને જોઈ ગયો લાગે, મને પોલીસને પકડાવી દેશે અથવા તો મને કંઈક શિક્ષા કરાવશે. એટલે એણે તરત જ તે પેલી પોટલી જે ઘરેણાની હતી એ પણ ઘા કરી દીધી અને ઘા કરી દીધી એટલે માણસને પહેલાં ઘરેણાં પણ મળી ગયા. અને આ બધી જ ઘટના છે એ જ્યારે અર્જુન છે એની સામે આવી ત્યારે કૃષ્ણ ભગવાને એમનો મર્મ સમજાવ્યો કે પહેલી વખતે અને બીજી વખતે માણસ છે એમણે ઘરેણાં ગુમાવ્યા અથવા મોતી ગુમાવ્યું એટલા માટે ગુમાવ્યું કે ત્યારે એણે પોતાનો જ વિચાર કરેલો અને જ્યારે એને 2 સિક્કા આપવામાં આવ્યા ત્યારે એણે બીજાનો વિચાર કર્યો. આપણે જ્યારે બીજાનો વિચાર વિચારવાનું શરૂ કરીશું ત્યારે ખરેખર થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ
અને સક્સીડ ડિફરન્સ એ યથાયોગ્ય થશે આવું હું માનું છું. અને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ તરીકે હું જ્યારે કાર્ય કરું છું ત્યારે આ જ વિચાર સાથે અમે બધા રોટરીયન મિત્રો કામ કરીએ છીએ. અને જ્યારે આ સભાની અંદર જ્ઞાનવત્સલ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓ લાઈફ કોચ અને મોટિવેશનલ સ્પીકર તરીકે સમગ્ર ભારતની અંદર, વર્લ્ડની અંદર એમનું નામ છે, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે રોટરી ક્લબ ભાવનગર રોયલ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમની પાસે આશીર્વાદની અપેક્ષા રાખું છું. અમારી ક્લબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદની અપેક્ષા તેમની પાસે રાખું છું. તેમની સાથે કોઠારી સ્વામી, યોગ વિજય સ્વામી, ત્યાગરાજ સ્વામી, પૂર્ણ કીર્તન સ્વામી, આ તમામ સ્વામી આજે ઉપસ્થિત રહી અને અમારી ક્લબ છે એમનું એક ગૌરવ વધાર્યું છે. તેના માટે અમારી ક્લબ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત લીલા ગ્રુપના કોમલકાંતભાઈ અમારી વચ્ચે ઉપસ્થિત છે. MKBU યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાવેશભાઈ જાની ઉપસ્થિત છે. DGE તુષારભાઈ શાહ અમારી વચ્ચે ઉપસ્થિત છે. નેહલ ભાભી ઉપસ્થિત છે. PDG રોટરીયન પ્રશાંતભાઈ જાની, હેતા ભાભી ઉપસ્થિત છે. DRRF રોહિતભાઈ અજમેરા ઉપસ્થિત છે. આ તમામનો આભાર વ્યક્ત કરું છું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિલીપભાઈ કામાણી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ રવિન્દ્રભાઈ ગેવરિયા, ભૂપતભાઈ વ્યાસ, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ ખોડાભાઈ, આસિસ્ટન્ટ ગવર્નર રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ હિરેનભાઈ પારેખ, પ્રેસિડેન્ટ ઇલેક્ટ હરિકૃષ્ણભાઈ પારેખ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ચિરાગભાઈ ત્રિવેદી, વિવેકભાઈ શાહ, ઇવેન્ટ સ્પોન્સર, આ આખી ઇવેન્ટ જેમના કારણે પોસિબલ બની છે એવા ડૉક્ટર મેહુલ જાની, જેમનું આજે ભાવનગરની અંદર સરસ મજાનું ક્લિનિકનું સ્વામીના હસ્તે ઇનોગ્રેશન થયું છે અને આખી આ ઇવેન્ટ છે એમના દ્વારા સ્પોન્સર થઈ છે. ત્યારે અમારી ક્લબ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સમગ્ર કાર્યક્રમની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન, QR કોડ અને જે ગેસ્ટ છે એના માટેની સમગ્ર વ્યવસ્થા એ જ્ઞાનમંજરી યુનિવર્સિટી અવિનાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી, તેનો પણ આભાર વ્યક્ત કરું છું. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરબતભાઈ અને વિપુલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઇસ્કોન વોકર્સ ક્લબના મેમ્બર્સ પણ ઉપસ્થિત છે. અન્ય રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને સભ્યશ્રીઓ જ્યારે અમારા આજના કાર્યક્રમની ઉપસ્થિત છે ત્યારે તમામનો આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત આ આખો હોલ ઇમરજન્સીમાં અમને પ્રાપ્ત થયો એના માટે ભાવનગર યુનિવર્સિટીનો પણ આભાર વ્યક્ત કરું છું. ભાવનગરના શ્રેષ્ઠીઓ, નાગરિકો અને તમામ અમારા રોટરી મેમ્બર છે એમણે આજના કાર્યક્રમ છે એને યાદગાર બનાવ્યો છે. સ્વામીનો વિશેષ આભાર વ્યક્ત કરી અને આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો બધા સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. જય રોટરી, જય ભારત.